પ્રકરણ 17 પાંચે ઇન્દ્રિયોનું શાર્પનિંગ. તમારી પાંચેય જ્ઞાનેન્દ્રિયોની બરાબર ધાર નીકળે એ માટે અહીં 5 એક્સરસાઇઝ હું તમને સમજાવું છું. આ એક્સરસાઇઝ તમને વધુ સારી રીતે વિઝ્યુલાઇઝેશન કરવામાં મદદ કરશે. જ્યારે સમય મળે ત્યારે આ અને આના જેવી બીજી પણ એક્સરસાઇઝ તમે જાતે બનાવીને કરી શકો છો. આ એક્સરસાઇઝ માટે મનની અર્ધજાગ્રત અવસ્થામાં જવાની જરૂર નથી. જાગ્રત અવસ્થામાં જ આ એક્સરસાઇઝ કરવાની છે. તો ચાલો જોઈએ આવી 5 એક્સરસાઇઝ. એક્સરસાઇઝ 1, દ્રષ્ટિનું શાર્પનિંગ એટલે કે મનની આંખો. તમારા જમણા હાથમાં મોબાઈલ ફોન પકડો. એને ધારી ધારીને જુઓ. એનો આકાર કેવો છે એ જુઓ. એનો રંગ કેવો છે એ જુઓ. ઉપર શું લખ્યું છે અને કેવા અક્ષરથી લખ્યું છે એ જુઓ. સ્ક્રીનની સાઇઝ કેવડી છે એ જુઓ. બટન કેવા છે, બટન દબાવો તો કેવી લાઇટ થાય છે, સ્ક્રીનમાં તારીખ, સમય વગેરે કઈ કઈ બાબતો દેખાય છે, આ બધી જ વિગતોનું બારીકાઈથી નિરીક્ષણ કરો. નાનામાં નાની વિગતોનું નિરીક્ષણ કરો. ફોનને આગળ પાછળ, સાઈડમાંથી, નજીક અને દૂરથી જુઓ. ધારી ધારીને જુઓ. અને હવે ફોનને નીચે મૂકી દો. આંખો બંધ કરો અને કલ્પના કરો કે ફરીથી તમે જમણા હાથમાં એ જ મોબાઈલ ફોન પકડ્યો છે અને એવી જ રીતે વિગતવાર જોઈ રહ્યા છો કે જે રીતે થોડી વાર પહેલાં જ જોઈ રહ્યા હતા. બધી જ વિગતો યાદ કરો. મનની આંખોથી એ તમામ વિગતો તમે જોઈ શકશો. રંગ, આકાર, કદ, તમામ બાબતોનું ચિત્ર મનમાં ઉપસતું જશે. જરૂર જણાય તો થોડી વાર આંખ ખોલીને ફરીથી એ વિગતો ફટાફટ જોઈ લો અને તરત જ આંખ બંધ કરીને વિચારો કે તમે હમણાં શું જોયું. મનમાં ફોનના ઝાંખા ચિત્રો હતા એ વધુ સ્પષ્ટ થતા જશે. આ રીતે એક્સરસાઇઝ કરવાથી બંધ આંખે માનસિક ચિત્રો રચવાની સારી એવી પ્રેક્ટિસ થાય છે અને તમારું દ્રષ્ટિનું શાર્પનિંગ થાય છે. એક્સરસાઇઝ 2, શ્રવણનું શાર્પનિંગ એટલે કે મનના કાન. શ્રવણ કરવું એટલે સાંભળવું. આ એક્સરસાઇઝ શ્રવણ શક્તિને વધુ સતેજ કરવા માટે છે. એના માટે શું કરશો? આંખો બંધ કરો અને યાદ કરો કે હમણાં છેલ્લે તમારે કોની સાથે વાત થઈ હતી. એ વ્યક્તિ તમને શું કહી રહી હતી, એના શબ્દો શું હતા, એનો અવાજ કેવો હતો. થોડો પ્રયત્ન કરશો એટલે શબ્દો અને અવાજ યાદ આવશે. એ વ્યક્તિ જાણે ફરીથી બોલી રહી છે એવું લાગશે. એનો અવાજ કદાચ સ્પષ્ટ નહીં સંભળાય તો પણ એના ભણકારા તો વાગશે જ. આ રીતે તમારા પરિવારના દરેક સભ્યોના અવાજને પણ યાદ કરો. એણે અગાઉ કરેલી વાતોને બંધ આંખે ફરીથી સાંભળવાનો પ્રયત્ન કરો. સંભળાશે. બીજી વાત, તમારા ઘરનો કોઈ દરવાજો ખુલે ત્યારે એમાંથી કંઈ અવાજ આવે છે. પંખો ચાલતો હોય ત્યારે એનો અવાજ આવે છે. તો આ અવાજોને યાદ કરો અને બંધ આંખે કલ્પના કરો કે જાણે અત્યારે જ એ અવાજ આવી રહ્યો હોય, અત્યારે જ પંખો ફરી રહ્યો હોય, અત્યારે જ દરવાજો ખુલી રહ્યો હોય. ત્રીજી વાત, તમારા કોઈ પ્રિય ગાયકના અવાજની ખાસિયતને યાદ કરો અને આંખો બંધ કરીને કલ્પના કરો કે તમે અત્યારે એનું લોકપ્રિય ગીત સાંભળી રહ્યા છો. સંભળાશે. કાનને નહીં સંભળાય પણ મન સાંભળી શકશે. ટ્રાય કરો. આપણું મન અદ્ભુત છે. તમે જેની કલ્પના કરો એ તમામ અવાજને તમે જાણે સાંભળતા હો એવો અનુભવ તમે કરી શકો છો. આ રીતે તમારી શ્રવણેન્દ્રિયને રોજ કેળવો, રોજ ટ્રેન કરો. અસરકારક વિઝ્યુલાઇઝેશન માટે એક કામ લાગશે. અને હવે એક્સરસાઇઝ 3, ઘ્રાણેન્દ્રિયનું શાર્પનિંગ એટલે કે મનનું નાક. મિત્રો, ઘણા લોકોને ઘરમાં પહેરતા જ ખ્યાલ આવી જાય છે કે આજે જમવામાં શું બન્યું છે. શું તમને આવો કોઈ અનુભવ થયો છે? ચાલો એક કામ કરો. એક ચપટી તલ અને કોઈ પણ 2 જુદા જુદા ફૂલ લો. દાખલા તરીકે ગુલાબ અને મોગરો. સૌથી પહેલાં મોગરાના ફૂલને સૂંઘો. હવે એ ફૂલને બાજુ પર મૂકી આંખો બંધ કરો અને માત્ર કલ્પના કરો કે તમે મોગરાનું ફૂલ સૂંઘી રહ્યા છો. પછી એક ચપટીમાં થોડા તલ લઈને એને બરાબર મસળો અને પછી એ તલને સૂંઘો. હવે તલને બાજુ પર મૂકી આંખો બંધ કરો અને માત્ર કલ્પના કરો કે તમે મસળેલા એ તલ સૂંઘી રહ્યા છો. પછી ગુલાબના ફૂલને સૂંઘો અને હવે ફૂલને બાજુ પર મૂકી આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે ગુલાબનું ફૂલ સૂંઘી રહ્યા છો.
આનાથી તમારી સૂંઘવાની ઇન્દ્રિયનું શાર્પનિંગ થશે. હવે આ જ એક્સરસાઇઝ જરા જુદી રીતે કરીએ. મસળેલા તલને સૂંઘો, પછી બંધ આંખે યાદ કરો કે મોગરાની સુગંધ કેવી હતી. હવે ગુલાબના ફૂલને સૂંઘો, પછી બંધ આંખે યાદ કરો કે મસળેલા તલની સુગંધ કેવી હતી. અને હવે મોગરાના ફૂલને સૂંઘો, પછી યાદ કરો કે ગુલાબના ફૂલની સુગંધ કેવી હતી. આ બધી ઘણી અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ તમે કરી શકો. તમારું ફેવરિટ પરફ્યુમ કયું છે, આંખ બંધ કરીને એની સુગંધ યાદ કરો. બંધ આંખે કલ્પના કરો કે તમે થિયેટરમાં બેઠા છો અને આજુબાજુમાં ક્યાંકથી ગરમા ગરમ મસાલેદાર પોપકોર્નની સુગંધ આવી રહી છે. કલ્પના કરો કે તમારા એક હાથમાં કેળું છે અને બીજા હાથમાં સંતરું. તમે વારાફરતી બંનેને સૂંઘી રહ્યા છો. આ બંને વચ્ચેની સુગંધમાં શો તફાવત છે એની માનસિક નોંધ લો. કલ્પના કરો કે તમે તમારું કામ કરી રહ્યા છો અને અચાનક ક્યાંકથી ગરમા ગરમ શીરાની સુગંધ તમારા નાકમાં પ્રવેશે છે. ઘ્રાણેન્દ્રિયની આ પ્રકારની એક્સરસાઇઝ તમને વિવિધ ગંધ સુગંધોના ભેદ ઓળખવામાં અને સમજવામાં મદદ કરશે, જે વિઝ્યુલાઇઝેશન વખતે કામ લાગશે. આવી જ એક ચોથી એક્સરસાઇઝ, સ્વાદનું શાર્પનિંગ, એટલે કે મનની જીભ. ચટાકેદાર ભોજન કોને ના ભાવે? જીભનો આ ચટાકો હવે એક્સરસાઇઝના ભાગરૂપે મનોમન માણો. ચાલો ચાખવા. હવે જે એક્સરસાઇઝ હું તમને કહી રહ્યો છું એને પહેલાં 2 વાર બરાબર સાંભળી લો અને પછી આંખ બંધ કરીને એનો અનુભવ કરો. તમારે એક કલ્પના કરવાની છે. કેવી કલ્પના કરવાની છે? સાંભળી લો, બરાબર સાંભળી લો. કલ્પના કરો કે ધોમધખતા તાપમાં બહારથી આવીને તમે ઘરમાં પ્રવેશ કરો છો. તમને બહુ તરસ લાગી છે, ગળું સુકાઈ રહ્યું છે. તમે ઠંડા પાણીની બોટલ લેવા માટે ફ્રીજનો દરવાજો ખોલો છો, પણ બોટલ ઉઠાવો એ પહેલાં તમારી નજર ફ્રીજમાં રહેલા મોટા પીળા તાજા લીંબુ ઉપર પડે છે. હવે તમે લીંબુ ઉઠાવો છો અને એક ચપ્પુ વડે એના 4 ભાગ કરો છો. એ 4માંથી એક ટુકડો ઉઠાવી મોંમાં મૂકો છો અને મોંમાં મૂકી એને દાંતથી દબાવો છો. દાંત વડે દબાવતા જ એમાંથી ખાટા રસનો ફુવારો થાય છે. જીભને એ સ્વાદ અડતા જ મોંમાંથી પાણી છૂટવા લાગે છે. તમે બીજા ટુકડાને મોંમાં મૂકીને દાંતથી દબાવો છો. ફરીથી ખાટા રસના કારણે મોંમાંથી પાણી છૂટે છે. લીંબુના 3જા ટુકડાને હવે મોંમાં મૂકી તમે દાંતથી દબાવો છો. ફરી એકવાર લીંબુનો ખાટો રસ. આહા, તમારું મોં પાણીથી ભરાઈ રહ્યું છે. હવે તમે લીંબુનો છેલ્લો ટુકડો મોંમાં મૂકો છો, દાંતથી દબાવો છો. ખાટો રસ. મોંમાં ઉભરાતા પાણીને તમે કંટ્રોલ નથી કરી શકતા. તમારું મોં પાણીથી પૂરેપૂરું ભરાઈ ચૂક્યું છે. સાંભળી લીધું? આ રીતે આંખો બંધ કરીને તમારે આ આખી ઘટનાનો કાલ્પનિક અનુભવ કરવાનો છે. અમારા વિઝ્યુલાઇઝેશન વર્કશોપમાં અમે લોકોને આ એક્સરસાઇઝ કરાવીએ ત્યારે સૌના મોંમાં ખરેખર પાણી આવી જતું હોય છે. તમે એક્સરસાઇઝ પૂરી કરશો ત્યારે તમારા મોંમાં પણ પાણી આવી ચૂક્યું હશે. અનુભવ તો કરી જુઓ. બીજી એક વાત, આ એક્સરસાઇઝમાં સ્વાદેન્દ્રિયનું શાર્પનિંગ તો થાય જ છે, પણ સાથે સાથે તમને બીજો પણ એક પુરાવો મળે છે. એ શેનો પુરાવો છે અને કયા કામમાં આવે છે એ જાણવું છે? ચાલો આગળ ઉપરની વાત કરીશું. અત્યારે તો આપણે કરીએ એક્સરસાઇઝ 5, સ્પર્શેન્દ્રિયનું શાર્પનિંગ, એટલે કે મનની ત્વચા. મિત્રો, ગલગલિયા શબ્દ સાંભળતા જ મોં કેમ મલકાવા લાગે છે? કારણ કે એ શબ્દ સાંભળતા જ આંગળીઓનો એ સ્પર્શ યાદ આવી જાય છે અને વગર ગલી પછી એ માણસ મલકાવા લાગે છે. ચાલો હવે આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે પથારીમાં સૂતા છો અને કોઈ તમને ગલી પછી કરી રહ્યું છે અને જુઓ કે કેવો અનુભવ થાય છે. બીજી એક્સરસાઇઝ, બંધ આંખે કલ્પના કરો કે તમારી એક મુઠ્ઠીમાં રેતી છે અને બીજી મુઠ્ઠીમાં હવા ભરેલો ફુગ્ગો. તમે બંને મુઠ્ઠીઓને જોરથી દબાવી રહ્યા છો. બંને હથેળીમાં કેવો અનુભવ થાય છે એની માનસિક નોંધ લો. ત્રીજી એક્સરસાઇઝ, હવે બંધ આંખે એવી કલ્પના કરો કે તમે બાથરૂમમાં બેઠા છો. 2 નળ ચાલુ છે.
એક નળમાં ઠંડુ પાણી આવે છે અને બીજામાં ગરમ હુંફાળું પાણી. તમે બંને નળની નીચે એક એક હાથ એક સાથે અને પછી વારાફરતી રાખો છો. બંને હાથમાં ઠંડા અને ગરમ પાણીનો કેવો અનુભવ થાય છે એની માનસિક નોંધ લો. તમે જે પ્રકારનું ચિત્ર તમારા મનને આપશો એ પ્રકારનો સ્પર્શ પણ અનુભવી શકશો. મિત્રો, આપણે દ્રષ્ટિ, શ્રવણ, ગંધ અને સ્વાદ માટેના શાર્પનિંગની, મોબાઈલ ફોનનો દેખાવ જોવાની, પરિવારજનોનો અવાજ સાંભળવાની, ફૂલ સૂંઘવાની, લીંબુના રસનો સ્વાદ લેવાની અને ગલગલિયાના સ્પર્શની અને એના જેવી બીજી કેટલીક એક્સરસાઇઝ જોઈ. આગળ જ્યારે વિઝ્યુલાઇઝેશનમાં પાંચેય ઇન્દ્રિયોને સામેલ કરવાની આવશે ત્યારે તમે ધાર્યા કરતાં પણ સારું વિઝ્યુલાઇઝેશન કરી શકશો. અને હા, તમારા વિઝ્યુલાઇઝેશન ઉપર અન્ય પણ કેટલાક પરિબળોની અસર થાય છે. પ્રકરણ 18 વિઝ્યુલાઇઝેશનને અસર કરતા પરિબળો. વિઝ્યુલાઇઝેશન કરતી વખતે તમારી પાંચેય જ્ઞાનેન્દ્રિયોને જેટલી વધુ સામેલ કરશો એટલું વધુ સારું પરિણામ મળશે. પરંતુ એ સિવાય વિઝ્યુલાઇઝેશન ઉપર બીજા કેટલાક પરિબળો પણ અસર કરતા હોય છે. આવો જોઈએ એમાંના મુખ્ય 5 પરિબળો. પહેલું, આપણી માન્યતા. આપણી માન્યતા આપણા વિઝ્યુલાઇઝેશન ઉપર સૌથી વધુ અસર કરે છે. જો તમે એવું વિઝ્યુલાઇઝ કરી રહ્યા હો કે તમે અમેરિકામાં સ્થાયી થયા છો અને ખૂબ મોટો બિઝનેસ કરીને પ્રગતિના સોપાનો સર કરી રહ્યા છો, પણ તમારી માન્યતા જો એવી હોય કે અમેરિકામાં પરિવાર ભાવના જેવું કંઈ છે જ નહીં, કોઈને કોઈની પરવા નથી, કોઈની પાસે સમય હોતો નથી, તો તમે સારી રીતે વિઝ્યુલાઇઝેશન નહીં કરી શકો અને સ્વાભાવિક છે કે પરિણામ પણ જેવું જોઈએ એવું ન મળે. તમારી માન્યતા તમારા મનના ખૂબ ઊંડા સ્તરે થયેલ પ્રોગ્રામિંગ છે જે તમારી દરેક ક્રિયાઓ પર અસર કરે છે. અમને ઘણા લોકો પૂછતા હોય છે કે હું રોજ વિઝ્યુલાઇઝેશન કરું છું પણ પરિણામ કેમ નથી મળતું. જ્યારે એમની સાથે વિગતવાર વાત કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે એમની માન્યતા એમના વિઝ્યુલાઇઝેશનથી કંઈક જુદી જ છે. ઘણા ખરા કિસ્સામાં તો એ લોકો પોતાની માન્યતા બદલવા પણ તૈયાર નથી થતા. તમારી માન્યતા તમારા વિઝ્યુલાઇઝેશનને સુસંગત હોવી જોઈએ. જો તમે વિઝ્યુલાઇઝ કરતા હો કે તમને ખૂબ સારી જોબ મળી રહી છે તો પહેલાં માનવાનું ચાલુ કરી દો કે તમને ખૂબ સારી જોબ મળી શકે એમ છે. માન્યતા બદલો દોસ્તો, સંજોગો બદલાવા લાગશે. આવું જ એક બીજું પરિબળ છે અને એ છે આપણી લાગણી. લાગણીઓ 2 પ્રકારની હોય છે, હકારાત્મક અને નકારાત્મક. પ્રેમ, દયા, કરુણા, ખુશી, આ બધી હકારાત્મક લાગણીઓ છે. જ્યારે ડર, ગુસ્સો, ચિંતા, ઉદાસી, નફરત, આ બધી નકારાત્મક લાગણીઓ છે. આ બંને પ્રકારની લાગણીઓ વિઝ્યુલાઇઝેશનની ક્રિયા ઉપર અસર કરે જ છે. જેમ કે પોતાના ભવિષ્યથી ચિંતિત વ્યક્તિ જ્યારે વિઝ્યુલાઇઝેશન કરવા બેસે ત્યારે વિઝ્યુલાઇઝેશનમાં એનું મન લાગતું નથી. મનમાં જો નફરત અને ગુસ્સો ભર્યા હોય તો વિઝ્યુલાઇઝેશનનું ચલચિત્ર ધૂંધળું જ રહે છે. મનમાં જો ઉદાસી ઉભરાતી હોય તો વિઝ્યુલાઇઝેશનમાં કોઈ પણ સંજોગોમાં જીવંતતા આવતી જ નથી. રોજિંદા જીવનમાં માણસ ઉપર ઘણીવાર નકારાત્મક લાગણીઓ હાવી થઈ જતી હોય છે. આ નકારાત્મક લાગણીઓ એ વખતે ભલે ગમે એટલી શક્તિશાળી લાગતી હોય દોસ્તો, પણ હકારાત્મક લાગણીની તાકાત એના કરતાં અનેક ગણી હોય છે. માટે જ લાગણીઓ પ્રત્યે જાગૃતિ કેળવો. તમારું વ્યક્તિત્વ જો હકારાત્મક લાગણીથી ભરપૂર હશે તો વિઝ્યુલાઇઝેશનનું બેસ્ટ પરિણામ મળશે. અને હા, જ્યારે કોઈ પણ ઘટના વિઝ્યુલાઇઝ કરો ત્યારે લાગણી સભર થઈને કરો. દાખલા તરીકે તમે જ્યારે વજન ઉતારવા માટે વિઝ્યુલાઇઝ કરી રહ્યા હો કે મારું વજન નોર્મલ છે, મારા શરીરનો બાંધો સુદૃઢ અને સ્લીમ છે, તો એ વખતે વજન ઉતરી ગયાનો મનમાં આનંદ હોવો જોઈએ. ભાર હળવો થવાથી મનમાં મુક્તિ અને હળવાશની લાગણી અનુભવવી જોઈએ. જો તમે વિઝ્યુલાઇઝ કરી રહ્યા હો કે તમે તમારી ડ્રીમ કાર ખરીદી લીધી છે તો એ વિઝ્યુલાઇઝેશન દરમિયાન ખુશી અને કારની ખરીદી કરી લીધી હોવાની એક સંતોષની લાગણી અનુભવો. અમારા વિઝ્યુલાઇઝેશન વર્કશોપ દરમિયાન બંધ આંખે વિઝ્યુલાઇઝેશન કરી રહેલા અનેક પાર્ટિસિપન્ટ્સના ચહેરા ઉપર અમને આ ખુશી દેખાતી હોય છે. લક્ષ્ય પ્રાપ્ત કરતી વખતે જે લાગણી તમે અનુભવવાના હો એ જ લાગણી,
એના વિઝ્યુલાઇઝેશન દરમિયાન પણ અનુભવો. અને ત્રીજું પરિબળ છે આપણો અભિગમ. દર અઠવાડિયે અસંખ્ય લોકોના સંપર્કમાં આવવાના કારણે લોકોના અનેક પ્રકારના અભિગમ અમારી સામે આવતા હોય છે, જેમાંથી ખૂબ સારો અભ્યાસ કરવાની અમને તક મળે છે અને અમે તમારા માટે ઉપયોગી તારણો કાઢી શકીએ છીએ. આવું જ એક તારણ અહીંયા રજૂ કરું છું. પહેલાં તો 3 પ્રકારના ચોક્કસ અભિગમ જોઈએ. અભિગમ 1. લોકો જે અમારી સાથે વાતો કરતા હોય છે એમાંથી કેવો અભિગમ બહાર આવે છે એ એમની જ ભાષામાં હું તમને કહી રહ્યો છું. અભિગમ 1. આ બીમારીમાંથી બહાર આવવા માટે મેં કશું જ બાકી નથી રાખ્યું, પણ હવે તમે કહો છો તો વળી વિઝ્યુલાઇઝેશન પણ કરી જવું. અભિગમ 2. મને પહેલાં એકવાર ચેક કરી લેવા દો કે રિઝલ્ટ મળે છે કે નહીં. બોલો, શેનું વિઝ્યુલાઇઝેશન કરું? અભિગમ 3. અરે સવાલ જ નથી, વિઝ્યુલાઇઝેશન કરવાથી સંજોગો કંઈ થોડા બદલાય. ચાલો હું આજથી જ વિઝ્યુલાઇઝેશન ચાલુ કરું છું અને મારા સંજોગોમાં સહેજ પણ બદલાવ આવે તો કહેજો. મિત્રો, અમારું તારણ છે કે ઉપરના 3માંથી એક પણ અભિગમ સાથે વિઝ્યુલાઇઝેશનનું પરિણામ મળતું નથી. પહેલા અભિગમમાં એવી વાત છે કે તમે કહો છો માટે હું વિઝ્યુલાઇઝ કરવા તૈયાર થયો છું, બાકી મેં તો બધા પ્રયત્નો કરી જ લીધા છે. આ લોકોને એવી આંતરિક ખાતરી જ હોય છે કે મને પરિણામ મળવાનું નથી અને એટલા માટે જ પરિણામ નથી મળતું. આ લોકો માત્ર અમારું માન રાખવા માટે જ વિઝ્યુલાઇઝ કરવા તૈયાર થાય છે, પણ એનો કંઈ અર્થ નથી. બીજા અભિગમમાં ચેક કરવાની વાત છે, પરીક્ષા કરવાની વાત છે. અહીં એટલા માટે પરિણામ નથી મળતું કારણ કે એમાં શંકા છે. અને દોસ્તો, શંકા સૌથી મોટો વાયરસ છે. વિઝ્યુલાઇઝેશનની પ્રોસેસ પરિણામ આપે છે કે નહીં એની ખાતરી કરવી જ જોઈએ, પરંતુ એવા અખતરા પોતાની જાત ઉપર જ કરવાની શી જરૂર છે? બીજા લોકોના પરિણામો ઉપરથી પણ ખ્યાલ આવી શકે કે વિઝ્યુલાઇઝેશનનું વિજ્ઞાન કામ કરે છે કે નહીં. અને વિજ્ઞાન જો એક વ્યક્તિ માટે કામ કરતું હોય તો બીજી વ્યક્તિ માટે પણ કામ કરે જ, એ તો હકીકત છે. અને ત્રીજા અભિગમમાં તો પડકાર ફેંકવાની જ વાત છે. એક એવી ભાવના છે કે ચાલો હું તમને બતાવી દઉં કે પરિણામ ન જ મળે. આવો એટીટ્યૂડ હોય ત્યારે પણ પરિણામ નથી મળતું, કારણ કે અંદરખાને એ વ્યક્તિ જાતે જ પરિણામને પોતાની તરફ આવતા રોકે છે. મિત્રો, વિઝ્યુલાઇઝેશન એ કોઈ ગતકડું કે રમત નથી. એ શુદ્ધ સર્જનાત્મક અને સાયન્ટિફિક પ્રક્રિયા છે. અને બીજી વાત, તમને વિઝ્યુલાઇઝેશનનું પરિણામ તમારું મન જ આપે છે. માટે પરિણામ મળશે કે નહીં એવી શંકા કરતી વખતે, અથવા તો ટ્રાયલ કરતી વખતે, અથવા તો પડકાર ફેંકતી વખતે ખરેખર તો આપણે આપણા મન ઉપર જ શંકા કરતા હોઈએ છીએ. આપણા મન ઉપર જ ટ્રાયલ કરતા હોઈએ છીએ અને આપણા મનને જ પડકાર ફેંકતા હોય છે. શું આનો કોઈ અર્થ છે ખરો? જો તમે સંપૂર્ણ હકારાત્મક અભિગમ સાથે વિઝ્યુલાઇઝેશન કરશો તો તમારું મન તમારા વિઝ્યુલાઇઝેશનને સારો સહકાર આપશે. ચોથું પરિબળ છે સ્થળ અને સમય. તમારા વિઝ્યુલાઇઝેશન ઉપર સ્થળ અને સમયનો પણ પ્રભાવ પડે છે. જાણીતા સ્થળે, શાંત સ્થળે અને એકાંત સ્થળે વિઝ્યુલાઇઝેશન કરવામાં વધુ અનુકૂળતા રહે છે. વધુ સારી એકાગ્રતા સાથે વિઝ્યુલાઇઝેશન થઈ શકે છે. યાદ રહે કે તમે ધારો તો જાગ્રત અવસ્થામાં પણ વિઝ્યુલાઇઝેશન કરી શકો છો. જાગ્રત અવસ્થામાં વિઝ્યુલાઇઝેશન કરતી વખતે આ પરિબળ મહત્વનો ભાગ ભજવે છે. અને અર્ધજાગ્રત અવસ્થામાં વિઝ્યુલાઇઝેશન કરવું હોય તો પણ એ જાગ્રત અવસ્થામાંથી અર્ધજાગ્રત અવસ્થામાં જવા માટે સ્થળની અનુકૂળતા ઉપયોગી બની રહે છે. હું તમને 2 વિકલ્પ આપું છું. જરા જોઈ જુઓ કે સરસ મજાનું વિઝ્યુલાઇઝેશન કરવા માટે તમે કયો વિકલ્પ પસંદ કરશો. તમારા ઘરમાં કે પાડોશીના ઘરમાં, ઓફિસમાં કે રેસ્ટોરન્ટમાં, શાંત નદી કિનારે કે રેલવે સ્ટેશન ઉપર? મિત્રો, મને ખાતરી છે કે તમે આમાંથી પહેલો વિકલ્પ જ પસંદ કરશો. એકવાર વિઝ્યુલાઇઝેશનમાં કુશળતા આવી જાય પછી તમે કુંભ મેળાની ભીડમાં પણ નિર્વિઘ્ને વિઝ્યુલાઇઝેશન કરી શકો છો. પણ શરૂઆતમાં સાનુકૂળ સ્થળની પસંદગી કરો તો વિઝ્યુલાઇઝેશનમાં સરળતા રહે છે. અને બીજી વાત, સવારે નિંદ્રામાંથી જાગતી વખતે અને રાત્રે નિંદ્રામાં જતી વખતે આપણે કુદરતી રીતે જ અર્ધજાગ્રત અવસ્થાની નજીક હોઈએ છીએ. માટે એ સમયે વિઝ્યુલાઇઝેશન કરવું ઉત્તમ છે. એટલા માટે જ કદાચ દરેક ધર્મોમાં પૂજા, પ્રાર્થના અને મંત્રોચ્ચાર પણ સવાર સાંજ કરવાનું કહેવામાં આવે છે. અને પાંચમું પરિબળ છે
વાતાવરણ. આપણા વિઝ્યુલાઇઝેશન ઉપર વાતાવરણનો પણ ખાસો પ્રભાવ પડતો હોય છે. બે પ્રકારના વાતાવરણની અસર થાય છે. એક તો આંતરિક વાતાવરણ અને બીજું બાહ્ય વાતાવરણ. પહેલાં આપણે વાત કરીએ આંતરિક વાતાવરણની. વિઝ્યુલાઇઝેશન કરતી વખતે જો મનમાં શાંતિ અને સ્થિરતા હોય તો સરસ રીતે વિઝ્યુલાઇઝેશન થઈ શકે છે. જ્યારે ઉચાટ કે અશાંતિ હોય તો વિઝ્યુલાઇઝેશનમાં અડચણ ઊભી થાય છે. માટે વિઝ્યુલાઇઝેશન શરૂ કરતાં પહેલાં મનને શાંત, સ્થિર અને પ્રસન્ન રાખવું જોઈએ. હવે વાત કરીએ બહારના વાતાવરણની, બાહ્ય વાતાવરણની. તો જે વાતાવરણમાં આપણે રહેવા ટેવાયેલા હોઈએ એવા વાતાવરણમાં વિઝ્યુલાઇઝેશન કરવાની વધારે અનુકૂળતા રહે છે. વધારે પડતી ઠંડી કે વધુ પડતી ગરમી મનને એકાગ્ર થવામાં અડચણ ઊભી કરી શકે છે. માટે તમને અનુકૂળ હોય એવા વાતાવરણમાં વિઝ્યુલાઇઝેશન કરો. મંદ મંદ સુગંધ અને હળવું ધીમું લયબદ્ધ સંગીત વિઝ્યુલાઇઝેશનના અનુભવને વધારે આહલાદક બનાવે છે. સ્વચ્છ, શુદ્ધ અને સાનુકૂળ વાતાવરણમાં વિઝ્યુલાઇઝેશન કરવાની સરળતા રહે છે. અને બાહ્ય વાતાવરણ કરતાં પણ આંતરિક વાતાવરણની શુદ્ધિ વધારે મહત્ત્વની છે. દરેક વિઝ્યુલાઇઝેશન પહેલાં વિશ્વના તમામ જીવો માટે શુભ ઈચ્છા કરશો તો એ વિઝ્યુલાઇઝેશન વધારે ફળદાયી બનશે. મિત્રો, વિઝ્યુલાઇઝેશન એ તમારી ઈચ્છાઓને હકીકતમાં બદલવાનું સાધન છે, ટૂલ છે. માટે જેટલું સમજણપૂર્વક કરશો એટલો વધુ ફાયદો થશે. આપણે સાહજિક જિંદગી જીવીએ તો આપણી ઈચ્છાઓ પણ સહજ રીતે પૂરી થાય છે. જુઓ ને, કુદરતની બધી જ ક્રિયાઓ સાહજિક હોય છે. માટે કુદરત સાથે તદ્રુપ થઈને એટલે કે કુદરત સાથે અલાઇનમેન્ટમાં જીવશો તો વિઝ્યુલાઇઝેશનનું ઈચ્છિત ફળ સાહજિક રીતે મળશે. પ્રકરણ 19 કુદરત સાથે અલાઇનમેન્ટ. કુદરત સાથે અલાઇનમેન્ટ એટલે આપણી ક્રિયાઓ અને ભાવનાઓમાં સાહજિકતા હોવી એ. બીજી રીતે કહીએ તો કુદરતી રીતે જીવવું એટલે કુદરત સાથે અલાઇનમેન્ટ. એના માટે આ 7 કામ કરો. પહેલું, માફ કરો અને ભૂલી જાઓ. કોઈની નાની કે મોટી ભૂલ માટે એને બિનશરતી માફી આપવી એ માત્ર સદગુણ જ નહીં પરંતુ સાહજિકતા પણ છે. એ વ્યક્તિ જાણી જોઈને ભૂલ કરે તો પણ એને માફી આપવી જોઈએ. અને માફ કરવા છતાં એનામાં સુધારો ન આવે તો પણ એને માફી આપવી જોઈએ. કારણ કે આપણે એના ફાયદા માટે એને માફી આપવાની નથી, પરંતુ આપણા ફાયદા માટે માફી આપવાની છે. જ્યાં સુધી એ માણસને આપણે માફ નથી કરતા ત્યાં સુધી આપણા મનમાં એના માટે અણગમો, વેર અને ગુસ્સાની ભાવના ચાલુ રહે છે. જેનાથી એને તો કશો ફરક નથી પડતો, પરંતુ દ્વેષથી ભરેલા આપણા મનમાં આપણે સુખી ભવિષ્યના ચિત્ર અંકિત નથી કરી શકતા. માટે નુકસાન આપણને થાય છે. આ બિલકુલ ટેકનિકલ બાબત છે. ગંદા વાસણમાં આપણે ક્યારે રસોઈ બનાવતા નથી, તો પછી ગંદા મનમાં ઉજ્જવળ ભવિષ્યની લાપસી કેવી રીતે રાંધી શકાય? આંખો બંધ કરો અને એ વ્યક્તિનું ચિત્ર મનમાં ઉપસાવો કે જેણે જાણે અજાણે તમને દુઃખ પહોંચાડ્યું છે. એને મનની સચ્ચાઈથી મનોમન કહો કે હું તમને બિનશરતી માફી આપું છું અને તમે સુખી થાઓ એવી પ્રાર્થના કરું છું. આ રીતે લોકોને માફ કરો, હળવા થઈ જાઓ અને કરો જલસા. કારણ કે કોઈને માફી આપવી એ સાહજિક કર્મ છે. આપણને આદત નથી હોતી, માટે થોડું કઠિન લાગે છે. એટલા માટે જ કહું છું કે માફ કરવાની આદત કેળવો. વૈજ્ઞાનિક સંશોધનો પણ એમ જ કહે છે કે માફ કરવાની આદત કેળવવાથી ઘણા બધા રોગોને શરીરમાં પ્રવેશતા અટકાવી શકાય છે. માફ કરવાની આદત કેળવનારને માફી માગવાના પ્રસંગો ઓછા આવે છે. બીજું કામ, સાત્વિક ખોરાક લો. આમ જુઓ તો સાત્વિક ખોરાક જ લેવો એ આજના યુગમાં લગભગ અશક્ય જેવું લાગે છે. છતાં એવા ઘણા લોકો આપણા જોવામાં આવે છે કે જેઓ કોઈ પણ સંજોગોમાં સાત્વિક ખોરાક જ લેતા હોય છે. જો સાત્વિક ખોરાક ઉપલબ્ધ ન હોય તો ઉપવાસ ખેંચી કાઢે, પણ ખાવું તો સાત્વિક જ ખાવું, એ જ એમનો અભિગમ હોય છે. અને સાચી વાત છે, જેમાં સત્વ ન હોય એવો નોન સાત્વિક ખોરાક ખાઈને એને ચાવવો, પચાવવો એ બધી વધારાની મજૂરી જ છે. સાત્વિક ખોરાકને આપણું પાચન તંત્ર સહજ રીતે સ્વીકારી લે છે અને 24 કલાકમાં તો કેસનો નિકાલ કરી દે છે. સરવાળે શરીરના બધા તંત્રો નિર્વિઘ્ને પોતાનું કાર્ય સહજ રીતે કરે છે. બસ આ જ આપણો હેતુ છે. આપણે આપણા મન પાસે જ્યારે આટલું સરસ કામ લેતા હોઈએ ત્યારે શરીરનો પણ જો એમાં સહકાર મળે તો કેટલું સરસ કામ થાય.
આપણે શરીર માટે વધારાનું કશું કદાચ ન કરી શકીએ તો કંઈ નહીં, પરંતુ એને એનું પોતાનું કામ સહજ રીતે કરવા દઈએ તો પણ ઘણું. જો આપણે બુદ્ધિશાળી હોઈએ તો એવા કોઈ પણ ખોરાકને ચાવવા પચાવવાની મહેનત ન કરવી જોઈએ કે જેમાં સત્વ ન હોય. સાત્વિક ખોરાક લેવો એ સાહજિકતા છે. અને ત્રીજું કામ, કૃતજ્ઞતાનો અનુભવ કરો. તમે જિંદગીમાં ઘણું બધું પ્રાપ્ત કરવા ઈચ્છતા હશો, ઘણા મોટા સપના જોતા હશો, ઊંચા લક્ષ્ય નક્કી કર્યા હશે, તમારે ઘણી વસ્તુઓ મેળવવી હશે, પણ એનો અર્થ એવો નથી દોસ્તો કે તમારી પાસે અત્યારે કશું જ નથી. તમારી પાસે ઘણું બધું છે જ. અને એ એવી વસ્તુઓ છે કે જે કદાચ બીજા અસંખ્ય લોકો માટે સપના સમાન છે. એ વસ્તુઓ પ્રાપ્ત કરવી એમનું લક્ષ્ય છે, એમને માટે એ એક મોટું સપનું છે. તો શું આ બધી વસ્તુઓ તમારી પાસે હોવા બદલ તમે ક્યારેય કૃતજ્ઞતા એટલે કે આભારની લાગણી અનુભવો છો? નાની નાની પ્રાપ્તિઓ માટે કૃતજ્ઞતાની લાગણી આપણને વધારે પ્રાપ્તિ માટે લાયક બનાવે છે. કંઈક મળે અને ખુશ થઈ જવું એ સાહજિક કર્મ છે. તમારી પાસે જે કંઈ છે એને દિવસમાં 2-3 વાર યાદ કરો અને કૃતજ્ઞતાની લાગણી અનુભવો. ચોથું કામ, બીજા લોકોને મદદ કરતા રહો. આપણે સહ અસ્તિત્વની સૃષ્ટિમાં રહીએ છીએ. અહીંયા કોઈનું જીવન સ્વતંત્ર રીતે ચાલી શકતું નથી. આપણા દરેક વ્યવહારને બારીકાઈથી જોશો તો ખ્યાલ આવશે કે આપણે સૌ એકબીજા સાથે કેટલા બધા જોડાયેલા છીએ, એકબીજાની કેટલી બધી જરૂર પડે છે. માટે જ જ્યારે બીજાને મદદ કરતા હોઈએ છીએ ત્યારે ખરેખર તો આપણે આપણી જાતને જ મદદ કરીએ છીએ અને એ રીતે સૃષ્ટિના નેટવર્કને વધારે મજબૂત બનાવતા હોઈએ છીએ. માટે કોઈને મદદ કરવી એ કંઈ વિશિષ્ટ નહીં પણ સહજ કાર્ય છે. માટે વધુ ને વધુ લોકોને મદદ કરવાની આદત કેળવશો તો કુદરત સાથે અલાઇનમેન્ટમાં રહી શકશો. પાંચમું કામ, રોજ ધ્યાન કરો. તમે કોઈ પણ કામ કરી રહ્યા હો અને એ કામ કરવામાં તમને સ્થળનું ભાન ના રહે, કેટલો સમય થયો છે એ પણ ખ્યાલ ન રહે, ભૂખ કે તરસનો પણ ખ્યાલ ન રહે, તો સમજી લેજો કે તમે ધ્યાન કરી રહ્યા છો. તમે જે કંઈ કરી રહ્યા હો એમાં શરીર અને મનથી 100% ધ્યાન રાખવું એટલે જ ધ્યાન ધરવું. ધરવું શબ્દનો અર્થ રાખવું જ થાય છે. માટે ધ્યાન ધરવું એ કોઈ ખાસ વિધિ નથી, પણ જે કંઈ કરીએ એમાં જ ધ્યાન રાખવું એ ધ્યાન ધરવાની જ ક્રિયા છે. આ રીતે જ્યારે તમે ધ્યાન ધરો છો ત્યારે તમે વર્તમાનમાં રહો છો અને વર્તમાનમાં રહેવું એ સાહજિક કર્મ છે. માટે જ્યારે જે કરો ત્યારે તેમાં રહો. આ સૂત્રને અપનાવી લેવાથી આપણે વધુ ને વધુ સાહજિક થતા જઈએ છીએ. છઠ્ઠું કામ, પરમ શક્તિ ઉપર વિશ્વાસ રાખો. તમે એને પરમ શક્તિ કહો, વિશ્વચેતના કહો, પરમાત્મા કહો કે પછી સુપર પાવર કહો, જે કહો તે, પણ શું તમને એના ઉપર વિશ્વાસ છે? આ સૃષ્ટિના તંત્રો એમને એમ મનસ્વી રીતે નથી ચાલતા મિત્રો. કેટલાક ચોક્કસ વૈશ્વિક સિદ્ધાંતો દ્વારા એનું નિર્દેશન અને નિયમન થાય છે. કાર્ય અને કારણનો સિદ્ધાંત કહે છે કે સૃષ્ટિમાં થતા નાનામાં નાના કાર્ય પાછળ પણ કોઈને કોઈ કારણ હોય જ છે. કર્મનો સિદ્ધાંત કહે છે કે દરેક કર્મ એના જેવા જ ફળને ઉત્પન્ન કરે છે. આકર્ષણનો સિદ્ધાંત કહે છે કે સમાન ફ્રીક્વન્સીવાળી ઉર્જા ધરાવતી વસ્તુઓ, ઘટનાઓ અને લોકો એકબીજા પ્રત્યે આકર્ષાય છે. આવા તો ઘણા સિદ્ધાંતો દ્વારા સૃષ્ટિની સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રક્રિયાઓનું સંચાલન થતું હોય છે. શું તમને આવા સિદ્ધાંતો પર વિશ્વાસ છે? ઈશ્વર, અલ્લાહ કે જીસસ ઉપર વિશ્વાસ છે? જો તમને આ પરમ શક્તિ ઉપર વિશ્વાસ હોય તો સમજજો કે તમે કુદરત સાથે અલાઇનમેન્ટમાં જીવો છો. સૃષ્ટિમાં ચાલી રહેલ જે કોઈ ઘટનાઓ આપણે સગી આંખે જોઈએ છીએ એ જ વાસ્તવિકતા છે એવું માની લેવાની જરૂર નથી. સૃષ્ટિમાં હર પળ કરોડો સૂક્ષ્મ અને અદ્રશ્ય પ્રક્રિયાઓ મારીને તમારી તરફેણમાં અને વિરોધમાં ચાલ્યા જ કરતી હોય છે અને દરેક પ્રક્રિયાની પાછળ કોઈને કોઈ કારણ હોય જ છે. માટે જ કોઈ મહાપુરુષે કહ્યું છે કે જે થાય છે તે ન્યાય છે. નાની નાની બાબતોમાં આવું કેમ થયું, મારી સાથે આવું જ કેમ થયા કરે છે, ફલાણાને પેલું કેમ મળ્યું, પેલા લોકો કેમ આવું કરે છે, લોકો કેમ સુધરતા નથી, આવા રોદણા રડ્યા કરવાથી માણસ સતત અસલામતીમાં અને આંતરિક વિરોધાભાસમાં જીવે છે. જો પરમ શક્તિ ઉપર વિશ્વાસ મૂકી દેવામાં આવે તો એક જ ઝાટકે આ અસલામતી અને આંતરિક વિરોધાભાસ ખતમ થઈ જાય.
અંતરમાં સલામતી અને શ્રદ્ધાના અંકુર ફૂટે અને તો જ સહજ રીતે જીવી શકાય. માટે પરમ શક્તિ ઉપર વિશ્વાસ રાખો કે જે થયું હતું એ થવાની જરૂર હતી, માટે જ થયું હતું. જે કંઈ થઈ રહ્યું છે એ થવાની જરૂર છે, માટે જ થઈ રહ્યું છે. અને જે થવાનું છે એ થવાની જરૂર હશે એટલા માટે જ થવાનું છે. કારણ ન સમજાય તોય વાંધો નહીં. અવસ્થાએ ક્યાં આપણે બધી બાબતોના કારણો જાણીએ છીએ. અને સાતમું કામ, વિપુલતાની માનસિકતા કેળવો. તમે જે કામ કરી રહ્યા છો અથવા વ્યવસાય કરી રહ્યા છો એમાં સ્પર્ધા વધવા લાગે, અનેક હરીફો ફૂટી નીકળે તો તમને મનમાં કેવી લાગણી થાય? જેમની માનસિકતા વિપુલતાની હોય એ લોકો ગમે એવી હરીફાઈ વચ્ચે કામ કરતા હોય છતાં પણ એમના મનમાં સહેજ પણ ચિંતા ના હોય, એમના પેટનું પાણી પણ ના હલે. એમના આ અભિગમમાં નાદાની કે બેફિકરાઈ નથી, પરંતુ એ લોકોને પાકી ખાતરી હોય છે કે આ દુનિયામાં સૌના માટે બધું જ ભરપૂર માત્રામાં છે. અને આમ જુઓ તો એ સ્પષ્ટ હકીકત છે, જો દેખાય તો, કે સૃષ્ટિમાં બધું જ વિપુલ પ્રમાણમાં છે. જમીન વિપુલ માત્રામાં છે, પાણી વિપુલ માત્રામાં છે, ખનિજો ભરપૂર માત્રામાં છે, લોકો પણ વિપુલ માત્રામાં છે, તકો વિપુલ માત્રામાં છે. વિશ્વના દરેક શહેરમાં સવારથી સાંજ સુધીમાં કરોડો અબજો રૂપિયાનો ટર્નઓવર થાય છે. વિપુલતાના આ મહાસાગરમાં દોસ્તો, મારા ને તમારા મોટામાં મોટા સપના પણ 2-4 ટીપાથી વિશેષ નથી. કોઈ ગમે એટલું ઉલેચે તો પણ આ સાગર કદી ખાલી થાય એમ નથી. જો આ વિપુલતાની માનસિકતા કેળવાય તો જ કોમ્પિટિશનનો અને આ હરીફાઈનો ડર મનમાંથી નીકળે. અને જો આ ડર નીકળી જાય તો જ સહ અસ્તિત્વનો સહેજ આનંદ માણી શકાય. આમ આપણી ક્રિયાઓ અને ભાવનાઓ કુદરત સાથે જેટલી વધુ અલાઇનમેન્ટમાં રહે એટલી આપણે વધુ સાહજિક જિંદગી જીવી શકીએ. અને સાહજિક જિંદગી જીવવાથી ઈચ્છાઓ સહજ રીતે પૂરી થાય. પ્રકરણ 20 મહત્વના 3 વિઝ્યુલાઇઝેશન. વર્ષોથી અમારા સેમિનાર અને વર્કશોપ દરમિયાન અમે એક બાબતની ખાસ નોંધ લીધી છે કે મોટાભાગના લોકો જિંદગીના 3 મહત્વના પાસા માટે વિઝ્યુલાઇઝેશન ટેકનિકનો ઉપયોગ કરતા હોય છે. અને એને અનુલક્ષીને અમારી સમક્ષ એમની નાની મોટી મૂંઝવણો રજૂ કરતા હોય છે, સવાલો પૂછતા હોય છે. તમે આ 3 ક્ષેત્રો માટે જ્યારે વિઝ્યુલાઇઝેશન કરો ત્યારે કઈ બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ એની અહીંયા થોડીક ઉપયોગી ટિપ્સ આપવા માગું છું, જેથી તમને વિઝ્યુલાઇઝેશનમાં સરળતા રહે. જિંદગીના આ મહત્વના 3 ક્ષેત્રો છે તંદુરસ્તી, આર્થિક સમૃદ્ધિ અને સંબંધો. આ 3 ક્ષેત્રમાં વિઝ્યુલાઇઝેશન કરતી વખતે શું ધ્યાન રાખશો? આપણે 3ની વારાફરતી વાત કરીએ. પહેલાં લઈએ તંદુરસ્તી માટે. જ્યારે તંદુરસ્તીનું વિઝ્યુલાઇઝેશન કરો ત્યારે આ બાબતોનો ખાસ ધ્યાન રાખો. તમારા શરીરના તમામ આંતરિક અવયવો શ્રેષ્ઠ રીતે કાર્ય કરી રહ્યા છે એવું વિઝ્યુલાઇઝ કરતી વખતે જો તમને ખબર હોય કે ફેફસા કેવા હોય છે, જઠર કેવું હોય છે અથવા કિડની કેવી હોય છે, તો વિઝ્યુલાઇઝેશન કરવામાં બહુ સરળતા રહેશે. માટે પહેલાં તો આવા સ્વસ્થ અવયવોના ચિત્ર એકઠા કરીને એને બરાબર જોઈ લો, જેથી વિઝ્યુલાઇઝેશન કરતી વખતે તમારા મનમાં એનું સ્વસ્થ અને સ્પષ્ટ ચિત્ર ઉપસી શકે. બીજું, યાદ રાખો કે મારી બીમારી ચાલી ગઈ છે એવું નહીં, પરંતુ હું સ્વસ્થ છું એવું વિઝ્યુલાઇઝેશન કરવાનું છે. ઉપરાંત જો શરીરમાં વધી ગયેલી ચરબી ઘટાડવી હોય તો સપ્રમાણ શરીરવાળા તમારા જૂના ફોટાનો રેફરન્સ તરીકે ઉપયોગ કરો અને દિવસ દરમિયાન અવારનવાર એ ફોટાને જોતા રહો. બીજું કે કોઈ શારીરિક દુખાવાને દૂર કરવા માટે વિઝ્યુલાઇઝેશન કરતા હો તો એ વખતે દુખાવાવાળા ભાગ ઉપર કોઈ દિવ્ય પ્રકાશ, શીતળ અને મૃદુ સ્પંદનો ફેલાવી રહ્યો છે એવું વિઝ્યુલાઇઝેશન પણ તમે કરી શકો. અને હા, અર્ધજાગ્રત મનને તંદુરસ્તીના ચિત્રો આપવા માટે તમે ચુસ્તી, સ્ફૂર્તિ, તરવરાટ, તાજગી અને ઉત્સાહ સાથે કામ કરી રહ્યા છો એવું વિઝ્યુલાઇઝ કરો. તમે બિનઉપયોગી અને નુકસાનકારક ખોરાકનો ત્યાગ કરી રહ્યા છો એવું વિઝ્યુલાઇઝ કરવાના બદલે એવું વિઝ્યુલાઇઝ કરો કે તમે ઉપયોગી અને સાત્વિક આહાર લઈ રહ્યા છો. બીજી વાત કે અમુક શાકભાજી ભાવતા ન હોય છતાં તંદુરસ્તી માટે જરૂરી હોય છે. દાખલા તરીકે દૂધી, કારેલા, મેથી.
તો વિઝ્યુલાઇઝ એવું કરો કે તમે ખૂબ જ ખુશીપૂર્વક આ શાક ખાઈ રહ્યા છો અને એના સ્વાદને માણી રહ્યા છો. સમય જતાં તમારો ટેસ્ટ બદલાતો જશે દોસ્તો. સ્વાદ ખરેખર તો ક્યારેય સારો કે ખરાબ નથી હોતો, આપણી આદતનો સવાલ હોય છે. અને આપણને ન ભાવતી વસ્તુઓ પણ આપણા પરિવારના જ લોકો કેટલી મોજથી ખાતા હોય છે. અને બીજું, ચેપ્ટર 17માં દર્શાવેલ એક્સરસાઇઝમાં તમે લીંબુના કાલ્પનિક રસથી મોંમાં વાસ્તવિક પાણી ઉત્પન્ન કર્યું હતું. એ વખતે મેં તમને વાત કરેલી કે આનાથી તમને બીજી એક વાતનો પણ પુરાવો મળે છે. હવે જાણવાની ઈચ્છા છે ને કે એ પુરાવો કઈ વાતનો? તમને પુરાવો મળી ચૂક્યો છે દોસ્તો કે કલ્પના શક્તિ દ્વારા શરીરમાંથી કોઈ પણ સ્ત્રાવ ઉત્પન્ન કરી શકાય છે, જેમ લીંબુની કલ્પનાથી મોંમાં પાણી ઉત્પન્ન કર્યું હતું. તો એ જ પ્રમાણે શરીરમાંથી ઝરતા અન્ય સ્ત્રાવોનું પણ તમે વિઝ્યુલાઇઝેશન દ્વારા નિયમન કરીને બીમારીમાંથી બહાર આવી શકો છો. અને હા, જો અમુક પ્રકારના આસનો કે કસરત ન થઈ શકતી હોય તો વિઝ્યુલાઇઝ કરો કે તમે એ સરળતાથી કરી રહ્યા છો. આના માટે તમે ચિત્રોનો સહારો પણ લઈ શકો. અને છેલ્લે, હેલ્થ માટેનું વિઝ્યુલાઇઝેશન કરવા માટે એક નાનકડો 2 વાક્યનો સીન તમને કહું છું જે બહુ ઉપયોગી થશે. એવી કલ્પના કરો કે તમારો કોઈ ખાસ મિત્ર તમને કહી રહ્યો છે. શું કહી રહ્યો છે એના જ અવાજમાં તમે સાંભળતા હો એ રીતે કલ્પના કરજો. એ મિત્ર તમને કહી રહ્યો છે કે તારી વાત ન થાય તને તો બધું પચી જાય છે. ફરીથી કહું છું, તારી વાત ન થાય તને તો બધું જ પચી જાય છે. આ એક જ સેન્ટેન્સ બહુ પાવરફુલી કામ કરશે. વિઝ્યુલાઇઝ કરો કે તમારા મિત્ર તમારી સામે જોઈને હસતા ચહેરે તમને સંબોધીને આ વાક્ય કહી રહ્યા છે. અને હવે વાત કરીએ આર્થિક સમૃદ્ધિનું વિઝ્યુલાઇઝેશન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. પહેલી વાત તો એ છે કે મારા તરફ પુષ્કળ રૂપિયા આવી રહ્યા છે અથવા તો રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે એવું વિઝ્યુલાઇઝ કરવાની જરૂર નથી. કારણ કે માત્ર આવક સુખ નથી આપતી, પણ એનો ઉપયોગ સુખ આપે છે. માટે જાવક પણ મહત્વની છે. તો એવું વિઝ્યુલાઇઝ કરો કે મારી પાસે પુષ્કળ રૂપિયા આવી રહ્યા છે અને એનો સારો ઉપયોગ થઈ રહ્યો છે. એટલે કે મારી જિંદગીમાં પુષ્કળ રૂપિયા સહેલાઈથી વહેતા રહે છે, ફ્લોમાં રહે છે. તમે આ ક્રમમાં પણ વિઝ્યુલાઇઝેશન કરી શકો. મારો ઈરાદો શ્રેષ્ઠ આપવાનો છે, કંઈક વધુ શીખવાનો છે. મારા કામની અને મારી પ્રોડક્ટની માંગ ઊભી થઈ રહી છે. હું શ્રેષ્ઠ રીતે કામ કરી રહ્યો છું અથવા તો કરી રહી છું. મને મારું કામ કરવાનો બહુ આનંદ આવે છે. નવું શીખવા મળી રહ્યું છે. મારા કામનું મને ભરપૂર વળતર મળી રહ્યું છે. મારી આવક દિવસે દિવસે વધી રહી છે અને આ આવકનો હું ખૂબ સારો ઉપયોગ કરું છું. રૂપિયાનો ઉપયોગ મને સાત્વિક આનંદ આપે છે. મારી આવકનો એક ભાગ હું સેવાના કાર્યોમાં પણ કરું છું. તો ઉપરની આ બધાની ઘટના બનાવો અને તમારી સ્ક્રિપ્ટ લખો અને પછી વિઝ્યુલાઇઝેશન કરો. ઘટના અને સ્ક્રિપ્ટ કેવી રીતે બનાવી શકાય એ તો આપણે 13મા ચેપ્ટરમાં જોયું જ છે. અને ખાસ વાત મિત્રો, કોઈ રકમ નાની છે કે મોટી એ આપણા જાગ્રત મનનો જ અભિપ્રાય હોય છે. કારણ કે આંકડાનું નાના હોવું કે મોટા હોવું એ બિલકુલ સાપેક્ષ બાબત છે. અર્ધ જાગ્રત મન માટે કોઈ રકમ નાની નથી અને કોઈ રકમ મોટી નથી. એના માટે તો દરેક રકમ માત્ર એક રકમ જ છે. કરો જલસા. સમજી ગયા ને? આવકની રકમમાંથી માત્ર વસ્તુઓ ખરીદી રહ્યા છો એટલું જ નહીં, પણ વિઝ્યુલાઇઝ કરો કે એ વસ્તુઓના ઉપયોગથી તમે ખુશ થઈ રહ્યા છો, તમારો વિકાસ થઈ રહ્યો છે. જો તમે આર્થિક રીતે સમૃદ્ધ હો તો તમે એવા કેટલાય સર્જનાત્મક કાર્ય કરી શકો કે જે તમને કરવા ગમે છે. તો એવા કામ કરી રહ્યા હોવાની ઘટનાઓ પણ વિઝ્યુલાઇઝ કરી શકાય. અને વિઝ્યુલાઇઝ કરો કે તમારી આવકની સાથે સાથે બીજા પણ ઘણા લોકોની આવક વધી રહી છે અને સૌ સાથે સુખી થઈ રહ્યા છે. અને મિત્રો, હવે આપણે એ જોઈએ કે જ્યારે પારિવારિક સંબંધોનું વિઝ્યુલાઇઝેશન કરતા હોઈએ ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. એને માટે સૌથી ઉપયોગી જે બાબત છે એનાથી શરૂઆત કરીએ. મિત્રો, જો આપણને ખબર હોય કે આવતા 24 કલાક આપણી જિંદગીના છેલ્લા 24 કલાક છે, તો આપણા પરિવારના સભ્યો સાથે આપણું વર્તન કેવું હોય, બસ એ જ વર્તન તમે કરી રહ્યા હો એવું વિઝ્યુલાઇઝ કરો. પરિવારના સભ્યો, પડોશીઓ, તમારા સહકર્મચારીઓ અને મિત્રો પાસે તમે કેવા વર્તનની અપેક્ષા રાખો છો એ પહેલાં બરાબર નક્કી કરી લો અને પછી વિઝ્યુલાઇઝ કરો કે તેઓ એવું જ વર્તન કરી રહ્યા છે. અને ખાસ ધ્યાનમાં રાખવાની વાત
જ્યારે તમે તમારા સિવાયની અન્ય વ્યક્તિ માટે વિઝ્યુલાઇઝેશન કરો છો ત્યારે એની અસર તો થાય જ છે, પરંતુ એ વ્યક્તિના પોતાના વિઝ્યુલાઇઝેશનની અને એમની પોતાની માન્યતાઓ તથા લાગણીઓની અસર એના ઉપર સૌથી વધારે થાય છે. ઉદાહરણ તરીકે શેફાલી જો એવું વિઝ્યુલાઇઝ કરતી હોય કે એનો પતિ એની હાલની સારી અને સલામત જોબ ચાલુ રાખી રહ્યો છે, પરંતુ એનો પતિ રાહુલ એવું વિઝ્યુલાઇઝ કરતો હોય કે હું કોઈ મોટા શહેરમાં મારો નવો સ્વતંત્ર બિઝનેસ કરી રહ્યો છું, તો રાહુલના વિઝ્યુલાઇઝેશનની અસર વધુ થાય છે અને પહેલાં થાય છે, કારણ કે એમાં એની પોતાની લાગણી, પોતાની માન્યતા અને પોતાની ઈચ્છા સંકળાયેલા છે. કોઈ વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધના સંજોગોનું તમે કરેલું એના માટેનું વિઝ્યુલાઇઝેશન ફળે એ શક્ય નથી. માટે વિઝ્યુલાઇઝેશનના ઉપયોગથી ક્યારેય અન્ય વ્યક્તિને સુધારવાનો પ્રયત્ન પણ ન કરવો જોઈએ. આપણી પોતાની અંદર જ મિત્રો એટલો બધો સુધારવાનો અવકાશ હોય છે કે એક જિંદગી પણ ઓછી પડે. હા, વિઝ્યુલાઇઝેશન દ્વારા આપણે આપણા વ્યક્તિત્વમાં વધારે સકારાત્મક બદલાવ લાવીને એ વ્યક્તિ માટે ઉદાહરણ જરૂર પૂરું પાડી શકીએ, જેનાથી કદાચ એ પ્રેરણા લઈને પોતાનામાં બદલાવ લાવી શકે. અને ખાસ કે અમારી દીકરી ડૉક્ટર બની રહી છે કે અમારો દીકરો સફળ બિઝનેસમેન બની રહ્યો છે, એવું વિઝ્યુલાઇઝ ન કરવામાં જ શાણપણ છે. જો એમના માટે વિઝ્યુલાઇઝેશન કરવું જ હોય તો એવું વિઝ્યુલાઇઝ કરવું જોઈએ કે મારી દીકરી અથવા તો મારો દીકરો ખૂબ સફળ છે, સુખી છે, એણે ખૂબ પ્રગતિ કરી છે, એ ખૂબ જ હકારાત્મક છે અને લોકોને ઉપયોગી બની રહ્યો છે. કારણ કે એણે શું બનવું એ આપણે નક્કી નથી કરવાનું. એનામાં એવી ખાસિયતો અને ખૂબીઓ હોઈ શકે કે જેના વડે એ તમને ખબર ન હોય એવા ક્ષેત્રમાં પણ ખૂબ સારી પ્રગતિ કરી શકે અને દેશને વધુ ઉપયોગી બની શકે. આપણા બાળકો આપણા દ્વારા આ વિશ્વમાં આવ્યા છે. આપણે એના માલિક નહીં પરંતુ ટ્રસ્ટી છીએ. એમનું શ્રેષ્ઠ અને સકારાત્મક પ્રોગ્રામિંગ થાય એ જોવાની આપણી ફરજ છે, પરંતુ એમણે શું કરવું એ એમણે નક્કી કરવાનું હોય છે. બીજી વાત, મારા બાળકો મારા જેવા જ બને એવી ઈચ્છા રાખવી પણ નિરર્થક છે. આપણી નવી આવૃત્તિ આપણા જેવી જ હોય એ ઈચ્છામાં વિકાસ નહીં, સ્થિરતા છે. અને સમાજ પણ એક સરખા લોકોથી કંટાળી જાય, કાંઈક નવું તો જોઈએ ને. અને સૌથી અગત્યની વાત, સંબંધોમાં વિચ્છેદ, અણબનાવ કે મનભેદ હોય અને જો તમે એ સંબંધ ફરીથી સારો થઈ જાય એમ ઈચ્છતા હો તો એવું વિઝ્યુલાઇઝેશન કરવું જોઈએ કે એ સંબંધ ફરીથી જોડાઈ ગયો છે અને સૌ ખૂબ ખુશ છે, સૌ એકબીજા સાથે પ્રેમ અને આદરભર્યું વર્તન કરી રહ્યા છે. કેવી રીતે સંબંધ સુધરી ગયો, કોણે સમાધાન કર્યું, કોણે કંઈક જતું કર્યું, કોણ સુધરી ગયું કે કોણે નમતું જોખ્યું, એવું બધું વિઝ્યુલાઇઝ કરવાની જરૂર નથી. કેરી ખાઓને પ્રભુ આંબા ગણવાની શી જરૂર છે? તંદુરસ્તી, આર્થિક સમૃદ્ધિ અને સંબંધોના વિઝ્યુલાઇઝેશનમાં ધ્યાનમાં રાખવા જેવી આ બધી બાબતો તમે જોઈ તમારી પોતાની સ્ક્રિપ્ટ કેવી રીતે લખવી જોઈએ એ પણ તમે જાણો છો. અને કહેવાય છે કે શુભસ્ય શીઘ્રમ, એટલે કે શુભ કામમાં વાર શાની. તો તૈયાર થઈ જાઓ તમારા વિઝ્યુલાઇઝેશનની સ્ક્રિપ્ટ લખવા માટે. ઉઠાવો કાગળ અને કલમ. પ્રકરણ 21. વાહ, કામ થઈ ગયું. તમે કોઈ સુંદર સપનું સેવ્યું હોય, કંઈક પ્રાપ્ત કરવાનો નિર્ધાર કર્યો હોય અને પ્રાપ્ત થઈ જાય, એ મળી જાય તો કેટલો બધો આનંદ થાય. ખુશ થઈને મન બોલી ઉઠે, વાહ, કામ થઈ ગયું. આ વિઝ્યુલાઇઝેશન ટેકનિકને જાણી સમજી અને એની પ્રેક્ટિકલ ટ્રેનિંગ લઈને એના અઢળક ફાયદા મેળવનારા તમામ લોકોની જો વાત કરવા બેસું તો કલાકો જતા રહે. પણ આવો એમાંના થોડા લોકોની વાત કરી લઈએ કે જેથી તમને સ્પષ્ટ ખ્યાલ આવે કે લોકો આ ટેકનિકનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરે છે અને એના કેવા પરિણામ મળે છે. કેટલાક ઉદાહરણોની વાત કરું. 1. લગ્ન બાદ 15 વર્ષે બાળક થયું. સુરતના નૂરજહાંબેન મંસૂરીના લગ્ન થયાને 15 વર્ષ થયા પણ બાળક થતું નહોતું. તમામ ઇલાજો અપનાવી જોયા પણ નિષ્ફળ. વિઝ્યુલાઇઝેશન વિશે જાણ્યા બાદ પતિ પત્નીએ નક્કી કર્યું કે દીકરી જ જોઈએ છે. નામ પણ નક્કી કરી લીધું, જન્નત. મેગેઝિનમાંથી એક નાનકડી બાળકીના ચિત્રો કાપીને દિવાલ ઉપર લગાવી દીધા. ગર્ભધારણ અને પ્રસૂતિની તારીખ પણ નક્કી કરી લીધી અને પદ્ધતિસર વિઝ્યુલાઇઝેશન શરૂ કર્યું. અમારી નાનકડી જન્નત ઘરમાં રમી રહી છે એવું વિઝ્યુલાઇઝેશન શરૂ કર્યું. એના સ્વાસ્થ્ય માટેનું વિઝ્યુલાઇઝેશન પણ કર્યું અને એવું જ બન્યું.
એ જ વર્ષે નક્કી કરેલી તારીખે જ સ્વર્ગની પરિસમી જન્નતનો એમને ત્યાં જન્મ થયો. બિલકુલ સ્વસ્થ અને તંદુરસ્ત જન્નત ધરતી પર અવતરી, અને એ પણ બિલકુલ દિવાલ ઉપર લગાડેલા ચિત્ર જેવી જ. આજે નૂરજહાંબેન અમારી પાસેથી ખાસ તાલીમ લઈને માઇન્ડ પાવર ટ્રેનર પણ બની ચૂક્યા છે, અને જેમને બાળક ન થતા હોય એવા દંપતીઓને આ વિજ્ઞાન શીખવાનું ઉમદા કામ કરી રહ્યા છે. 2. 5 કલાકમાં 42 કિલોમીટરની મેરેથોન પૂરી કરી. મુંબઈના અમિત શાહ 1 કિલોમીટર પણ દોડી શકતા ન હતા. નક્કી કર્યું કે 42 કિલોમીટરની મેરેથોન કરવી છે, અને એ પણ એક જ દિવસમાં, જે બિલકુલ અશક્ય લાગતું હતું. પણ અમારા એક વર્કશોપ દરમિયાન વિઝ્યુલાઇઝેશન શીખ્યા. વિઝ્યુલાઇઝેશનની અમારી ઓડિયો સીડીને મોબાઈલમાં સેવ કરી લીધી અને રોજ વિઝ્યુલાઇઝેશન શરૂ કર્યું. સતત 6 મહિના સુધી વિઝ્યુલાઇઝેશન કર્યું કે હું આ મેરેથોન સફળતાપૂર્વક પૂરી કરી રહ્યો છું. આખા રૂટ સાથે પરફેક્ટ વિઝ્યુલાઇઝેશન કર્યું. આખરે મેરેથોન દોડનો દિવસ આવ્યો, અને એક દિવસ નહીં મિત્રો, માત્ર 5 જ કલાકમાં 42 કિલોમીટરની દોડ પૂરી કરી, અને એ પણ પૂરી સ્વસ્થતા સાથે. અત્યંત કઠિન કામ સાહજિક રીતે પૂરું થયું, અને એ 5 કલાકમાં 3 કિલો વજન પણ ઉતર્યું. અમિતભાઈ આજે પણ અનિલ અંબાણી સહિત એમના કેટલાય મિત્રોના ગ્રુપ સાથે દર રવિવારે મુંબઈમાં જુદા જુદા રૂટ ઉપર મેરેથોન કરતા રહે છે. 3. ચેસ ચેમ્પિયનશિપના એવોર્ડ્સ. સુરતની સ્વીટી પટેલ 6ઠા ધોરણમાં ભણે. ચેસની રમતનો બાળપણથી શોખ. વિઝ્યુલાઇઝેશન શીખી. ચેસની હરીફાઈઓમાં ભાગ લેતી ગઈ, સફળતા મળતી ગઈ. શાળા, શહેર, જિલ્લાથી આગળ વધી ચેસની ચેમ્પિયનશિપ જીતવાના વિઝ્યુલાઇઝેશન કરવા લાગી. ઈરાનમાં અંડર 18માં અનબીટન ચેમ્પિયન બની. વિઝ્યુલાઇઝેશન ચાલુ રાખ્યું. ગ્રીસમાં રમાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અનબીટન ચેમ્પિયન બની. યુએઈમાં એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો. વિઝ્યુલાઇઝેશન ચાલુ રાખ્યું. થાઇલેન્ડમાં રમાયેલ એશિયન ચેમ્પિયનશિપમાં 4 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ મેળવ્યો. સ્વીટીનું વિઝ્યુલાઇઝેશન આજે પણ ચાલુ છે. એ વિશ્વની સૌથી નાની ગ્રેન્ડ માસ્ટર બનવાનું વિઝ્યુલાઇઝેશન કરી રહી છે, અને એને વિશ્વાસ છે કે એ બનશે જ. 4. અમિતાભ બચ્ચન સાથે કામ કરવા મળ્યું. કલકત્તાના રાજુ ઠક્કર એક્ટર તરીકે કામ કરે. અમારે એક કાર્યક્રમ દરમિયાન એ વિઝ્યુલાઇઝેશન શીખ્યા. નક્કી કર્યું કે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મમાં કામ કરવું છે. વિઝ્યુલાઇઝેશન શરૂ કર્યું, અને સરકાર ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે કામ કરવા મળ્યો. બીજી સફળતાઓ પણ મળતી રહી. ઉપરાંત બંગાળનો પ્રખ્યાત ગણાતો ઉત્તમ કુમાર એવોર્ડ પણ બેસ્ટ વિલન તરીકે મેળવ્યો. 5. પોતાનું પ્રાઇવેટ વિમાન ખરીદ્યું. હોંગકોંગના ભૂપેન સુરાણી હીરાના બિઝનેસમાં સફળ ઉદ્યોગપતિ છે. વિઝ્યુલાઇઝેશન શીખ્યા બાદ બિઝનેસના વિકાસનું વિઝ્યુલાઇઝેશન શરૂ કર્યું. મારી પાસે મારી પોતાની માલિકીનું પ્રાઇવેટ વિમાન છે એવું વિઝ્યુલાઇઝેશન શરૂ કર્યું, અને સફળતા મળતી ગઈ. બિઝનેસ વધતો ગયો, અને ખરેખર પોતાની માલિકીનું પ્લેન ખરીદ્યું. ચિત્રલેખામાં પણ એમની આ સફળતા ઉપર કવર સ્ટોરી પ્રસિદ્ધ થઈ ચૂકી છે. 6. અમેરિકાના વિઝા મળ્યા. અમદાવાદના નિપાબેન શાહ 2 વર્ષ પહેલાં અમેરિકા જવા ઈચ્છતા હતા. વિઝા મળે એવી કોઈ શક્યતા દેખાતી ન હતી, પણ વિઝ્યુલાઇઝેશનની ટેકનિક શીખ્યા બાદ વિઝ્યુલાઇઝેશન શરૂ કર્યું કે હું વિઝા માટે ઇન્ટરવ્યૂ આપી રહી છું, સંતોષકારક જવાબો આપી રહી છું, અને મને સરળતાથી વિઝા મળી ગયા છે. અને વિઝા ઇન્ટરવ્યૂ વખતે એને વધારાના કોઈ પણ સવાલ જવાબ વગર સરળતાથી વિઝા મળી ગયા. એને આશ્ચર્ય તો એ વાતનું હતું મિત્રો કે વિઝ્યુલાઇઝેશનમાં જે કાલ્પનિક વ્યક્તિએ એનો ઇન્ટરવ્યૂ લીધો હતો એણે બ્લુ રંગનું શર્ટ પહેરેલું, અને ખરેખર જ્યારે ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે જે ઓફિસરે ઇન્ટરવ્યૂ લીધો એણે પણ એ જ બ્લુ રંગનું શર્ટ પહેર્યું હતું. 7. 40 લાખમાંથી વાર્ષિક આવક 1 કરોડ અને 5 લાખની. મુંબઈના દીપક ધાબલિયા ઇન્સ્યોરન્સ અને ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં સફળ પ્રોફેશનલ છે. 2 વર્ષ પહેલાં વાર્ષિક આવક 40 લાખ હતી. માઇન્ડ પાવરની આ વિઝ્યુલાઇઝેશન ટેકનિક શીખ્યા બાદ વાર્ષિક 1 કરોડની આવકનું લક્ષ્ય નક્કી કર્યું. પદ્ધતિસર સિસ્ટમેટિક વિઝ્યુલાઇઝેશન શરૂ કર્યું. સંજોગોમાં બદલાવ આવવા લાગ્યો, તકો ઊભી થતી ગઈ, અને બીજા વર્ષે
1 કરોડના બદલે 1,05,00,000ની આવક થઈ. દીપકભાઈ ખૂબ સારા ટ્રેનર અને પર્સનલ કોચ પણ છે. 8. બ્રેઇન ટ્યુમરની સારવારને સફળ બનાવી. આફ્રિકાના કંપાલામાં રહેતા હિતેશભાઈ શાહને થોડા સમય પહેલાં બ્રેઇનમાં ગાંઠ થઈ. સારવાર માટે મુંબઈ આવ્યા હતા, પણ મનથી મજબૂત હતા. ડૉક્ટરને વિશ્વાસ નહોતો કે સારવાર સફળ થશે, પણ હિતેશભાઈ રોજ વિઝ્યુલાઇઝ કરતા હતા કે પોતે બિલકુલ સ્વસ્થ છે, તંદુરસ્ત છે અને આના પરિણામે અત્યંત જોખમી સારવાર પણ સરળતાથી સફળ થઈ. એ પછી પણ બીજા દર્દીઓની સારવાર વખતે અને કિમોથેરાપીના સમયે ડૉક્ટર પોતાના દર્દીને પોઝિટિવિટીનો ખાસ ડોઝ આપવા માટે હિતેશભાઈને બોલાવતા હતા. 9. 1 અઠવાડિયામાં જ પ્રમોશન. બેંગ્લોરના એજી પ્રશાંત પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે. એમને મનની શક્તિઓ વિશે માહિતી ન હતી, પણ જ્યારે વિઝ્યુલાઇઝેશન વિશે જાણ્યું ત્યારે ખૂબ ઉત્સાહમાં આવી ગયા, કારણ કે એને સર્વિસમાં પ્રમોશન જોઈતું હતું. પદ્ધતિસર વિઝ્યુલાઇઝેશન શરૂ કર્યું અને ઝડપભેર એવા સંજોગો સર્જાવા લાગ્યા કે એક જ અઠવાડિયામાં પ્રમોશન મળ્યું. 10. કંપનીનો સૌથી વધુ નેગેટિવ થિંકર સૌથી વધુ પોઝિટિવ થિંકર બન્યો. દિલ્હીની IGL કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કહે છે કે તમે શીખવેલ વિઝ્યુલાઇઝેશન ટેકનિક દ્વારા કર્મચારીઓની પોઝિટિવિટીમાં જબરદસ્ત વધારો થયો છે. હકારાત્મકતા બહુ વધી ગઈ છે. નવાઈની વાત તો એ છે કે સૌથી નેગેટિવ વિચાર કરનારો અમારો એક કર્મચારી આજે સૌથી વધુ હકારાત્મક બની ગયો છે. 11. ગુજરાતી નાટકમાં મનગમતી ભૂમિકા મળી. અમદાવાદના આકાશ ઝાલાને અભિનયનો જબરો શોખ. મુંબઈમાં હજુ તો સંઘર્ષની શરૂઆત કરી હતી. વિઝ્યુલાઇઝેશન વિશે જાણ્યા પછી અમારી સાથે બેસીને વિગતવાર સમજણ મેળવી અને વિઝ્યુલાઇઝેશન શરૂ કર્યું. પ્રસિદ્ધ અને લોકપ્રિય ગુજરાતી નાટક કોના દીધા અને તમારા રહી ગયામાં જે ભૂમિકા જોઈતી હતી એ જ મેળવી અને શ્રેષ્ઠ રીતે ભજવી. ભારત ઉપરાંત અમેરિકાના પણ લગભગ દરેક મોટા શહેરમાં એમણે શો કર્યા અને ફરીથી નવું લક્ષ્ય નક્કી કર્યું કે સ્મૃતિ ઈરાની સાથે નાટકમાં કામ કરવું છે. વિઝ્યુલાઇઝેશન શરૂ કર્યું અને છેલ્લા 5 મહિનાથી સતત એમનું આ વિઝ્યુલાઇઝેશન ચાલુ હતું. અત્યારે ખરેખર એને સ્મૃતિ ઈરાની સાથે નવા નાટકમાં રોલ મળ્યો છે. એક સરસ ભૂમિકા મળી છે અને રિહર્સલ પણ શરૂ થઈ ચૂક્યા છે. અને આ જ રીતે ભાવનગરના રાજન રાજપૂતે પણ ડોક્યુમેન્ટરી ફિલ્મો, એડ ફિલ્મો અને છેવટે હમણાં જ એક ગુજરાતી ફિલ્મમાં પણ ભૂમિકા મેળવી. 12. વિદ્યાર્થીઓએ ધારેલા માર્ક મેળવ્યા. રાજકોટની વૈદેહી મહેતાએ વિઝ્યુલાઇઝેશન ટેકનિકની મદદથી 10મા ધોરણની પરીક્ષામાં 86.73% મેળવ્યા. અને હા, એટલા ટકા જ એણે વિઝ્યુલાઇઝેશન કર્યા હતા. કોલ્હાપુરના વિઠ્ઠલ કોટેકરના પુત્રે સ્કૂલમાં પહેલો નંબર મેળવવા માટે વિઝ્યુલાઇઝેશન શરૂ કર્યું અને ખરેખર પ્રથમ નંબર આવ્યો. અમદાવાદના બિરેન પટેલે વિઝ્યુલાઇઝેશનની મદદથી યુનિવર્સિટીમાં રેન્ક મેળવી અને અત્યારે વિઝ્યુલાઇઝેશનની મદદથી એ IASની તૈયારી પણ કરે છે. આવા તો અનેક અનુભવોના અમારા પર ફોન આવતા જ રહે છે. લોકો રૂબરૂ પણ પોતાને મળેલા પરિણામોની વાત કરતા હોય છે. પત્રો દ્વારા અને ઈમેલ દ્વારા પણ જણાવતા હોય છે. જ્યારે લોકોને મળતા પરિણામો વિશે જાણીએ છીએ ત્યારે અમને ખૂબ આનંદ થાય છે. અમે ટ્રેનિંગનું જે કાર્ય કરીએ છીએ એ ઉગી નીકળ્યાનો એક સંતોષ થાય છે. જે લોકો પરિણામ મેળવે છે તેઓ પણ બહુ ખુશ હોય છે. તેઓ ખૂબ જ હળવાશ અનુભવતા હોય છે અને એમના મનમાં ચાલતું હોય છે મિત્રો કે વાહ, કામ થઈ ગયું. વિજ્ઞાનના સિદ્ધાંતો સૌના માટે સમાન રીતે કામ કરે છે. જો આ બધા લોકોને વિઝ્યુલાઇઝેશનનું પરિણામ મળતું હોય તો તમને પણ મળે જ. તમારા પણ સપના હશે, તમારા પણ લક્ષ્ય હશે. તમે પણ પદ્ધતિસરનું વિઝ્યુલાઇઝેશન શરૂ કરો. પરિણામ મળશે એટલે તમે પણ કહેશો કે વાહ, કામ થઈ ગયું. પ્રકરણ 22. વિઝ્યુલાઇઝેશનની તૈયાર સ્ક્રિપ્ટ્સ. મિત્રો, વિઝ્યુલાઇઝેશન વિશે તમે ઘણી માહિતી મેળવી. વિઝ્યુલાઇઝેશન સાથે સંકળાયેલી આંતરિક બાબતોનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. લોકો આ વિઝ્યુલાઇઝેશન ટેકનિકનો કેવી રીતે ઉપયોગ કરીને કેવા પરિણામો મેળવે છે એની સાબિતી પણ મેળવી. જિંદગીનું એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં તમે વિઝ્યુલાઇઝેશનનો ઉપયોગ ના કરી શકો. નાના મોટા અનેક કામોમાં સફળતા મેળવવા માટે વિઝ્યુલાઇઝેશન નામનું આ બ્રહ્માસ્ત્ર વાપરવાની હવે શરૂઆત કરી દો.
તમારી વિઝ્યુલાઇઝેશન સ્ક્રિપ્ટ તમે જાતે જ બનાવો અને એને વિઝ્યુલાઇઝ કરો. તમે ખૂબ સારી રીતે તમારી સ્ક્રિપ્ટ લખી શકો એમ છો, છતાં વધારાની મદદ મળે એ હેતુથી અહીંયા કેટલીક કોમન બાબતો માટેની વિઝ્યુલાઇઝેશન સ્ક્રિપ્ટ આપું છું, જે તમને પણ ચોક્કસપણે ઉપયોગી થશે. આ તૈયાર સ્ક્રિપ્ટમાં કેવા શબ્દો, કેવી ભાષા, કેવા પ્રતીકો અને કેવી શૈલીનો ઉપયોગ કર્યો છે એનો પણ અભ્યાસ કરજો, વારંવાર સાંભળજો, જેથી તમારી પોતાની સ્ક્રિપ્ટ બનાવતી વખતે પણ એ બાબતોને તમે ધ્યાનમાં રાખી શકો. વિઝ્યુલાઇઝેશનની તૈયાર સ્ક્રિપ્ટ્સ. અગાઉ આપણે ચેપ્ટર 16માં અર્ધજાગ્રત અવસ્થામાં જવા માટેની 3 એક્સરસાઇઝ જોઈ. એમાંથી તમને જે અનુકૂળ આવે એના દ્વારા અર્ધજાગ્રત અવસ્થામાં જાઓ અને ત્યારબાદ હું તમને અત્યારે જે કહી રહ્યો છું એ તૈયાર સ્ક્રિપ્ટ પ્રમાણે વિઝ્યુલાઇઝેશન કરો અને સ્ક્રિપ્ટ પૂરી થાય એટલે પદ્ધતિસર અર્ધજાગ્રત અવસ્થામાંથી બહાર આવો. સ્ક્રિપ્ટને વિઝ્યુલાઇઝ કરતી વખતે દર 2 વાક્ય વચ્ચે ઓછામાં ઓછું 2-3 શ્વાસનું અંતર રાખો, જેથી એ વાક્યને તમે પૂરેપૂરું વિઝ્યુલાઇઝ કરી શકો અને એની અનુભૂતિ કરી શકો. તો ચાલો હવે જોઈએ તૈયાર સ્ક્રિપ્ટ્સ એક પછી એક. સૌથી પહેલી જે સ્ક્રિપ્ટની વાત કરું છું એ છે સ્ટ્રેસ એટલે કે તણાવમાંથી મુક્તિ મેળવવા માટે. સ્ક્રિપ્ટ કંઈક આ પ્રકારે છે: મારા દરેક શ્વાસ ઉપર મારું ધ્યાન છે. મારા દરેક શ્વાસ ઉપર મારું ધ્યાન છે. હું અત્યારે એક બસમાં બેસીને બીજા શહેર તરફ જાઉં છું. ઉબડખાબડ રસ્તાના કારણે મારી જેમ બધા પેસેન્જરો પોતપોતાની સીટમાં થોડી થોડી વાળે ઉછળી રહ્યા છે. આખી બસ ખખડી રહી છે. બહાર આકાશમાં એટલા બધા વાદળા ઘેરાયેલા છે કે ચારે બાજુ અંધારા જેવું છે. વાતાવરણમાં ઉકળાટ છે, બફારો છે. છેલ્લા ઘણા દિવસથી બસ આવું જ વાતાવરણ છે. મંદ ગતિથી આ બસ આગળ વધી રહી છે, આગળ વધી રહી છે, આગળ વધી રહી છે. શું વાત છે! આકાશમાં ઘેરાયેલા વાદળો હવે વિખરાવા લાગ્યા છે. આકાશ ખુલતું જાય છે. વાહ! અને આ ઉબડખાબડ રસ્તો પણ પૂરો થઈ ગયો. પાકા અને સરસ રોડ ઉપર હવે બસ સડસડાટ દોડવા લાગી છે. આકાશ વધુ ખુલ્યું છે. ઉજાસ વધતો જાય છે. બારીમાંથી હવાની લહેરખીઓ આવી રહી છે. હવામાં ઠંડક છે. આહા, મજા આવે છે. આકાશ હવે સંપૂર્ણપણે ખુલ્લું થઈ ચૂક્યું છે. લોકોના ચહેરા ઉપર ખુશી દેખાય છે. વાતાવરણમાં બદલાવ આવવાના કારણે, આકાશ ખુલ્લું થઈ જવાના કારણે મનમાં મુક્તિનો આનંદ વધી રહ્યો છે. ખુશી વધી રહી છે. દરેક શ્વાસ દ્વારા એક પ્રકારની હળવાશ મારી અંદર પ્રવેશી રહી છે. શરીરના કણે કણમાં પ્રસરી રહી છે, પ્રસરી રહી છે, પ્રસરી રહી છે. શરીરના દરેક કણમાં આ હળવાશ પ્રસરતી જાય છે. શરીર અને મનમાં મુક્તિનો આનંદ ફેલાઈ રહ્યો છે. શરીરના બધા અંગો વધુ ને વધુ સ્વાભાવિક રીતે, સહજ રીતે કાર્ય કરતા હોય એવું લાગે છે. અને મનમાં ખુશી છે, શાંતિ છે, સહજતા અને સ્વાભાવિકતા છે. મજા આવે છે. હળવાશની અનુભૂતિ થઈ રહી છે. મજા આવે છે. હળવાશ લાગે છે. હળવાશ લાગે છે. તો આ હતી મિત્રો સ્ટ્રેસમાંથી મુક્તિ મેળવવા માટેની તૈયાર સ્ક્રિપ્ટ. હવે આવી જ એક તૈયાર સ્ક્રિપ્ટ આપણે જોઈએ વજન ઘટાડવા માટે. સ્ક્રિપ્ટ આ પ્રમાણે છે: મારી સામે અરીસો છે. અરીસામાં હું દેખાઉં છું. વાહ, કેટલી નવાઈની વાત છે! એક સમયે મારા માનવામાં આવતું નહોતું કે મારું વજન ઘટી શકે, પણ આજે વાસ્તવિકતા મારી સામે છે. મારી સામે અરીસામાં છે. આદર્શ વજન સાથેનું મારું શરીર અરીસામાં દેખાઈ રહ્યું છે. પેટ, કમર, ખભા આ બધું નોર્મલ છે, ચુસ્ત છે. મારા આ કપડાનું ફિટિંગ પણ કેટલું પરફેક્ટ છે. મારા પગ નીચે વજન કાંટામાં જોઉં છું તો મારું વજન એટલું જ દેખાય છે કે જેટલું મારી ઉંમર અને ઊંચાઈના પ્રમાણમાં યોગ્ય હોય. વજન કાંટામાં મારા વજનનો આંકડો મને સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. હું આદર્શ વજન ધરાવું છું. સીન બીજો: હું અત્યારે મારા કામમાં વ્યસ્ત છું. મારું કામ હું ખૂબ જ સ્ફૂર્તિથી કરી રહ્યો છું. તરવરાટ અને ચપળતાથી કામ કરવાની મજા આવી રહી છે.
મારું શરીર મને બિલકુલ હળવું લાગી રહ્યું છે. મારા કામની ઝડપ પહેલાંના પ્રમાણમાં ઘણી વધી ગઈ છે. લોકો મને પૂછી રહ્યા છે કે મેં કેવી રીતે વજન ઘટાડ્યું. હું એમને સંતોષકારક ઉત્તર આપું છું. વજન ઘટાડ્યા બાદ મહિનાઓથી મારું વજન આદર્શ છે. કેટલાય મહિનાઓથી આદર્શ છે, સ્થિર છે. હવે મને એવો જ ખોરાક ભાવે છે કે જે મારા આદર્શ વજનને જાળવી રાખે. હું એવો જ ખોરાક લઉં છું કે જેનાથી મારું આદર્શ વજન જળવાઈ રહે. વજન ઘટવાના કારણે મારો આત્મવિશ્વાસ વધ્યો છે. લોકોનો મારા તરફ જોવાનો દૃષ્ટિકોણ જ જાણે બદલાઈ ગયો છે. મને પરિવાર, મિત્રો, સગા સંબંધીઓને સૌ મિત્રો તરફથી પ્રશંસા મળી રહી છે. હું કસરત, યોગ, પ્રાણાયામ આ બધું નિયમિત રીતે કરું છું. મારા આદર્શ વજનને જાળવી રાખવા માટે જે કંઈ કરવું જરૂરી હોય એ હવે હું સહેજતાપૂર્વક કરી શકું છું. હું સંપૂર્ણપણે તંદુરસ્ત છું, સ્વસ્થ છું. મારામાં એક જબરદસ્ત ઉર્જા હોવાની મને અનુભૂતિ થઈ રહી છે. હું ખૂબ ખુશ છું, ખૂબ ખુશ છું. તો આ હતી વજન ઘટાડવા માટેની તૈયાર સ્ક્રિપ્ટ. અને હવે જોઈએ કે વ્યવસાયના વિકાસ માટે, બિઝનેસના વિકાસ માટેની સ્ક્રિપ્ટ કેવી હોય. સ્ક્રિપ્ટ આ પ્રમાણે છે. હું અત્યારે મારી ઓફિસમાં છું. અહીંયા હવે પહેલાંના પ્રમાણમાં વધારે મજા આવે છે. બિઝનેસની ઇન્ક્વાયરી વધી રહી છે. એ માંગને પહોંચી વળવા માટે મારા વ્યવસાયનું આખું તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે. મારી પાસે આ ઇન્ક્વાયરીની વિગતોનું આખું લિસ્ટ તૈયાર છે. છેલ્લા 3 વર્ષની એવરેજના પ્રમાણમાં આ વર્ષે બમણાથી પણ વધુ ઓર્ડર્સ મળેલા છે. એને પહોંચી વળવા માટે મારું સમગ્ર તંત્ર, આખી સિસ્ટમ કામે લાગી ચૂકી છે. સૌ પોતપોતાની ફરજ શ્રેષ્ઠ રીતે બજાવી રહ્યા છે. સૌ આનંદપૂર્વક કામ કરી રહ્યા છે. બધું ધમધોકાર ચાલે છે. સપ્લાય અને પેમેન્ટની સિસ્ટમ બરાબર સેટ થઈ ગઈ છે. તમામ પેમેન્ટ્સ રેગ્યુલર આવી રહ્યા છે. મોટી રકમની આવક થઈ રહી છે. મારા ટેબલ ઉપર જ ચાલુ વર્ષનું આજની તારીખ સુધીનું સરવૈયું મારી સામે જ છે. દિવસે દિવસે નફો અને આવકનું કદ વધી રહ્યું છે. આ વર્ષે હું ઘણો વધારે ટેક્સ ભરીશ. મારી આવકનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ રહ્યો છે. મારા વિકાસ માટે, મારા વ્યવસાયના વિકાસ માટે, મારા પરિવાર અને અન્ય ઘણા લોકો માટે આ રકમ વપરાઈ રહી છે. મારા કોમ્પિટિટર્સ મારું માર્ગદર્શન માંગી રહ્યા છે, સલાહ લઈ રહ્યા છે. મારા બિઝનેસના ગ્રોથનો ચાર્ટ મારી સામેની દિવાલ ઉપર લગાડેલો છે અને એ ગ્રાફ ઉપર ને ઉપર જઈ રહ્યો છે. વર્તમાનની સ્થિતિ જોતા એવું લાગે છે કે મારો વ્યવસાય રોજ વધતો જ જશે. મારા બિઝનેસ અને આવકની બાબતમાં હવે મને બિલકુલ નિરાંત થઈ ગઈ છે. ખૂબ હળવાશની અનુભૂતિ થઈ રહી છે. હું ખૂબ ખુશ છું, ખૂબ ખુશ છું. તો આ હતી બિઝનેસના વિકાસ માટેની સ્ક્રિપ્ટ. આવી જ એક બીજી સ્ક્રિપ્ટ જોઈએ. એ છે અભ્યાસમાં સફળતા માટે. વિદ્યાર્થી મિત્રોને ખાસ કામ આવે એવી અભ્યાસમાં સફળતા માટેની તૈયાર સ્ક્રિપ્ટ. સ્ક્રિપ્ટ આ પ્રમાણે છે. મારા શિક્ષક અત્યારે અમને ભણાવી રહ્યા છે. મારું ધ્યાન સંપૂર્ણપણે એમને સાંભળવામાં છે. એ જે શીખવી રહ્યા છે એ બધું જ મને સારી રીતે સમજાઈ રહ્યું છે. વધુ સારી રીતે સમજવા માટે હું એમને પ્રશ્નો પણ કરતો રહું છું. મારા પ્રશ્નોના મને વ્યવસ્થિત જવાબ મળી રહ્યા છે. સીન 2. હું અત્યારે મારા ઘેર છું. એકાગ્રતાની સાથે અભ્યાસ કરું છું. મને તમામ વિષયોમાં રસ પડી રહ્યો છે. આ તમામ વિષયોમાં હું જે કંઈ ભણું છું અને અભ્યાસ કરું છું એ બધું જ મને અત્યારે યાદ છે. બધું જ યાદ છે. હું ખૂબ ઝડપથી લખું છું, સારા અક્ષરે લખું છું. અભ્યાસ પ્રત્યેની મારી નિષ્ઠા અને મહેનતથી મારા પરિવારજનો અને શિક્ષકો ખુશ છે.
મને આત્મવિશ્વાસની અનુભૂતિ થઈ રહી છે. સીન 3. મારી પરીક્ષા ચાલી રહી છે. હું અત્યારે મારું પેપર લખું છું. ભરપૂર આત્મવિશ્વાસથી પેપર લખવાનું કામ ચાલી રહ્યું છે. મજા આવે છે કારણ કે મને બધું આવડે છે. મને આ પેપર બિલકુલ સહેલું લાગી રહ્યું છે અને હું ખૂબ જ માનસિક શાંતિ સાથે ઝડપથી પેપર લખું છું. વ્યવસ્થિત રીતે સુંદર અને સુવાચ્ય અક્ષરે પેપર લખું છું. અત્યારે છેલ્લા પ્રશ્નનો ઉત્તર ચાલે છે. વાહ, મજા આવી ગઈ. મારી મહેનત, વડીલોના આશીર્વાદ અને ઈશ્વર કૃપાથી આજનું પેપર ખૂબ સારું ગયું. સીન 4. આજે હું બહુ ખુશ છું. આજે મારું પરિણામ આવી ગયું છે. મારી માર્કશીટ મારા હાથમાં છે. મારું નામ અને તારીખ હું સ્પષ્ટ રીતે વાંચી શકું છું અને દરેક વિષયમાં મને ઈચ્છિત માર્ક મળ્યા છે. મારા પરિવારજનો અને મિત્રો બહુ ખુશ છે. આજે ઘરમાં પાર્ટીનું વાતાવરણ છે. શુભેચ્છાના ફોન આવી રહ્યા છે. મારી મહેનત, વડીલોના આશીર્વાદ અને ઈશ્વર કૃપાથી આજે મને ઈચ્છિત પરિણામ મળ્યું. મને આનંદ થઈ રહ્યો છે. હું ખુશ છું, ખૂબ ખુશ છું. તો આ હતી અભ્યાસમાં સફળતા માટેની તૈયાર સ્ક્રિપ્ટ. અને આવી જ એક બહુ ઉપયોગી, દરેક જણે અપનાવવા જેવી નવી સ્ક્રિપ્ટ સ્વાસ્થ્ય અને હીલિંગ માટે, પરફેક્ટ હેલ્થ માટે. સ્ક્રિપ્ટ આ પ્રમાણે છે. મારા શ્વાસ બિલકુલ સ્વાભાવિક રીતે ચાલી રહ્યા છે. હવે મારું ધ્યાન ધીરે ધીરે માથાના ઉપરના ભાગ ઉપર સ્થિર થતું જાય છે. મારા માથાની ઉપર આકાશમાંથી એક ઝગમગતા સોનેરી રંગના પ્રકાશનો ધોધ ધીમે ધીમે નીચે ઉતરી રહ્યો છે. આ ધોધ હવે વધુ ને વધુ નીચે મારા માથા તરફ આવી રહ્યો છે. આ પ્રકાશ અનંત ચેતનાનો છે. કેટલો દિવ્ય છે આ પ્રકાશ! અને આ પ્રકાશ હવે મારા માથાના ઉપરના ભાગને સ્પર્શી રહ્યો છે. આહા! આ સ્પર્શ થતાં જ શરીરમાં જાણે નવી ચેતના વ્યાપી ગઈ હોય એવું લાગે છે. ઝગમગતા સોનેરી રંગના દિવ્ય પ્રકાશનો ધોધ મારા મસ્તિષ્ક દ્વારા મારા આખા શરીરમાં પ્રવેશી રહ્યો છે. શરીરમાં ખૂબ રાહત લાગે છે. રાહત લાગે છે. ઝગમગતો સોનેરી દિવ્ય પ્રકાશ મગજ, કાન, આંખો, મોં અને નાકના આંતરિક અવયવોમાં પ્રસરી રહ્યો છે. આ અવયવોમાં મને આહલાદક સ્પંદન થઈ રહ્યા છે. મજા આવે છે. મગજ, કાન, આંખ, મોં, કાન અને નાકના આંતરિક અવયવો હવે પહેલાંના પ્રમાણમાં વધુ સારી રીતે કામ થયા હોય એવું લાગી રહ્યું છે. મજા આવે છે. સારું લાગી રહ્યું છે. ઝગમગતો સોનેરી દિવ્ય પ્રકાશ હવે મારા ગળા વાટે, મારી છાતી, પેટ અને પીઠના આંતરિક અવયવોમાં પ્રસરી રહ્યો છે. અન્નનળી, ફેફસા, હૃદય, જઠર અને આંતરડા સહિત આ તમામ આંતરિક અવયવોમાં આહલાદક સ્પંદનો થઈ રહ્યા છે. આ તમામ અવયવો હવે વધુ સારી રીતે કામ કરતા થયા હોય એવું લાગે છે. મજા આવે છે. સારું લાગી રહ્યું છે. આ ઝગમગતો સોનેરી દિવ્ય પ્રકાશ હવે મારા બંને હાથમાં ફેલાઈ રહ્યો છે. કમર દ્વારા બંને પગમાં ફેલાઈ રહ્યો છે. હાથ અને પગના પંજા સુધી પહોંચી ગયો છે. હાથ, પગ અને કમરના આંતરિક અવયવોમાં પ્રસરી રહ્યો છે. આ આંતરિક અવયવોમાં આહલાદક સ્પંદનની અનુભૂતિ થઈ રહી છે. હાથ, પગ અને કમરના આંતરિક અવયવો હવે પહેલાંના પ્રમાણમાં વધુ સારી રીતે કામ કરતા થયા હોય એવું લાગી રહ્યું છે. મજા આવે છે. સારું લાગી રહ્યું છે. ઝગમગતો આ સોનેરી દિવ્ય પ્રકાશ હવે શરીરના કણ કણમાં ફેલાઈ ચૂક્યો છે.
એક એક કોષમાં પ્રસરી ચૂક્યો છે. મારા શ્વાસ, લોહી, પ્રાણ આ સંપૂર્ણપણે દિવ્ય પ્રકાશથી પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ ઝગમગતો સોનેરી દિવ્ય પ્રકાશ મારા શરીરમાં જ્યાં જ્યાં પ્રસરે છે ત્યાં જરૂરી હોય તો રિપેરિંગનું કામ ઓટોમેટિક શરૂ થઈ જાય છે. મારા શરીરના, આખા શરીરના તમામ આંતરિક અવયવોમાં આહલાદક સ્પંદનો થઈ રહ્યા છે. તમામ અવયવો શ્રેષ્ઠ રીતે કામ કરી રહ્યા છે. મારા એક એક કોષમાં અનંત ચેતના વ્યાપી ચૂકી છે. હું સ્વસ્થ છું, તંદુરસ્ત છું. મારા શરીરમાં જે કંઈ કાર્ય કરવું જરૂરી હતું એ કાર્ય કરીને ઝગમગતો સોનેરી દિવ્ય પ્રકાશ ફરીથી વિશ્વ ચેતનામાં વિલીન થઈ રહ્યો છે. વિલીન થઈ રહ્યો છે. વિલીન થઈ ચૂક્યો છે. મને હવે નવી જ તાજગીનો અનુભવ થઈ રહ્યો છે. હું જબરદસ્ત ઉર્જાવાન હોઉં એવું લાગે છે. હું ખૂબ ખુશ છું, ખૂબ ખુશ છું, સ્વસ્થ છું, સ્વસ્થ છું. તો આ હતી મિત્રો સ્વાસ્થ્ય માટેની અને હીલિંગ માટેની વિઝ્યુલાઇઝેશન કરવા માટેની તૈયાર સ્ક્રિપ્ટ. હવે એક બીજી સ્ક્રિપ્ટ જોઈએ અને એ છે આત્મવિશ્વાસ વધારવા માટે. ચાલો આ સ્ક્રિપ્ટ શું કહે છે? સ્ક્રિપ્ટ આ પ્રમાણે છે. દ્રશ્ય 1. વિઝ્યુલાઇઝેશન નામનું આ પુસ્તક સાંભળ્યા પછી આજે એક એવી વ્યક્તિ સાથે અત્યારે મારી વાતચીત ચાલી રહી છે કે જેની સાથે વાત કરતાં મને થોડા સમય પહેલાં સંકોચ થતો હતો. અત્યારે હું એને વિઝ્યુલાઇઝેશનના વિજ્ઞાન, એના સિદ્ધાંતો અને વિઝ્યુલાઇઝેશન કરવાની પદ્ધતિ વિશે ખૂબ જ રસપૂર્વક માહિતી આપું છું અને એ વ્યક્તિ મારી વાતમાં ઊંડાણપૂર્વક રસ લઈ રહી છે. એ મને કહે છે કે આટલી ઉપયોગી વાત મેં ક્યારેય સાંભળી નથી. તમારી સમજાવવાની રીત બહુ સરસ છે. મને લાગે છે કે આનાથી મને ચોક્કસ ફાયદો થશે. દ્રશ્ય 2. મારી સામે એ જ વ્યક્તિ બેઠી છે કે જેમને મેં થોડા સમય પહેલા વિઝ્યુલાઇઝેશનનું વિજ્ઞાન સમજાવ્યું હતું. એ મને કહી રહ્યા છે કે તમે શીખવેલ પદ્ધતિથી મેં એ જ દિવસથી વિઝ્યુલાઇઝેશન શરૂ કરી દીધું અને આટલા ટૂંકા ગાળામાં મને ફાયદો થયો. મારી તકલીફ દૂર થઈ ગઈ. જો તમે મને ન મળ્યા હોત તો હું આજે પણ મુશ્કેલીમાં જ હોત. થેન્ક યુ વેરી મચ. બસ આ શબ્દો સાંભળતા જ મારા મનમાં અજબનો આત્મવિશ્વાસ પ્રગટી રહ્યો છે. હા, હું એ આત્મવિશ્વાસની અનુભૂતિ કરી શકું છું. મને અંદરથી એવું લાગે છે કે જો એક વ્યક્તિને હું વિઝ્યુલાઇઝેશન શીખવી શકું તો 5-7 વ્યક્તિને પણ શીખવી જ શકું. દ્રશ્ય 3. મારી સામે બિલકુલ અજાણ્યા એવા 10 માણસો બેઠા છે. હું એમને એક જબરદસ્ત આત્મવિશ્વાસ સાથે વિઝ્યુલાઇઝેશનનું વિજ્ઞાન શીખવું છું. લોકોને એમાં રસ પડી રહ્યો છે. અગાઉ જે વ્યક્તિને મેં વિઝ્યુલાઇઝેશન શીખવ્યું હતું એ વ્યક્તિ પણ મારી બાજુમાં બેઠી છે. એ વ્યક્તિ સામે બેઠેલા લોકોને ઉત્સાહપૂર્વક જણાવી રહી છે કે પોતાને કેવી રીતે અને કેવું પરિણામ મળ્યું. સામે બેઠેલા લોકોને આ વિજ્ઞાન ઉપર અને મારી વાતો ઉપર વિશ્વાસ બેસી રહ્યો છે. દ્રશ્ય 4. હું અત્યારે ફોનમાં કોઈની સાથે વાત કરું છું. એ વ્યક્તિ મને કહી રહી છે કે તમે શીખવેલા વિઝ્યુલાઇઝેશનના ઉપયોગથી મને જબરજસ્ત ફાયદો થયો છે. એ પોતાનો અનુભવ વિસ્તાર સાથે વર્ણવી રહી છે. અને છેલ્લા 3 દિવસમાં આ પ્રકારનો આ 8મો ફોન છે. દરેક ફોન સાથે મારો આત્મવિશ્વાસ વધતો જ જાય છે, વધતો જ જાય છે. અને દ્રશ્ય 5. મારા વ્યક્તિત્વમાં એક જબરજસ્ત તત્વનો ઉમેરો થયો છે અને એ છે આત્મવિશ્વાસ. મારે ટૂંક સમયમાં જ એક મહત્વનો નિર્ણય લેવાનો છે, પરંતુ મને અત્યારે જ આ ક્ષણે જ એવું લાગી રહ્યું છે કે હું સાચો નિર્ણય જ લઈશ. અમે અત્યારે મારા એક મિત્રના ઘેર બેઠા છીએ. એ મિત્ર ફોન ઉપર કોઈકની સાથે કોન્ફિડન્સ અંગેની કંઈક વાત કરી રહ્યા છે અને મારું ઉદાહરણ આપી રહ્યા છે. મારી વાત થતી સાંભળીને મારો આત્મવિશ્વાસ ઓર વધી રહ્યો છે. હું ભરપૂર આત્મવિશ્વાસની ઉર્જાનો અનુભવ કરી શકું છું. આ હતી આત્મવિશ્વાસ વધારવા માટેની તૈયાર સ્ક્રિપ્ટ. અને આવો હવે જોઈએ એક એવી સ્ક્રિપ્ટ કે જે નેટવર્ક માર્કેટિંગ કરવાવાળા મિત્રો માટે ખૂબ ઉપયોગી બનશે. નેટવર્ક માર્કેટિંગ માટેની તૈયાર સ્ક્રિપ્ટ. સ્ક્રિપ્ટ આ પ્રમાણે છે.
મારા એક સંભવિત ગ્રાહક સાથે મારી અત્યારે મીટિંગ ચાલી રહી છે. મારી પ્રોડક્ટ વિશે હું એમને વિગતવાર સમજણ આપું છું. એ મને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છે. એ ખરીદી કરવાના મૂડમાં હોય એવું લાગે છે. હું એને મારી પ્રોડક્ટના ફાયદા સમજાવું છું. વચ્ચે વચ્ચે ખૂબ જ યોગ્ય કહી શકાય એવા સવાલો પણ એ પૂછતા રહે છે. એમના સવાલોના હું સંતોષકારક ઉત્તર આપું છું. એમની જરૂરિયાતને સમજવાની કોશિશ કરું છું, જેના કારણે એને મારા પર વધુ વિશ્વાસ બેસતો જાય છે. એના ચહેરાના હાવભાવ અને વાતચીત ઉપરથી એવું લાગી રહ્યું છે કે એને મારી પ્રોડક્ટમાં હવે ખરેખર રસ પડી રહ્યો છે. આ પ્રોડક્ટ એને કેટલી ઉપયોગી છે એ હવે એને બરાબર સમજાઈ ગયું હોય એમ લાગે છે. એને ભાવ પણ વ્યાજબી લાગી રહ્યો છે અને એ હવે મારી પાસેથી આ પ્રોડક્ટ ખરીદવા તૈયાર થઈ ચૂક્યા છે. સોદાની ઔપચારિક વિધિ ચાલી રહી છે. આખા ડીલિંગનું ક્લોઝિંગ થઈ રહ્યું છે. એ પૂરેપૂરી રકમ ચૂકવી રહ્યા છે. આ સોદાથી હું ખૂબ ખુશ છું. એ વ્યક્તિ પણ ખુશ છે, કારણ કે આ સોદો અમારા બંને માટે એક સરખો ફાયદાકારક હતો. મારા ગ્રાહકો વધી રહ્યા છે. મારું નેટવર્ક પણ મોટું થતું જાય છે. મારી નીચેના લીડર્સ અત્યારે મારી સાથે મીટિંગ કરી રહ્યા છે. એ લોકો ખૂબ ઉત્સાહી લોકોની ટીમ બનાવીને આવ્યા છે. અત્યારે એ લીડર્સ મને કહી રહ્યા છે કે કઈ કઈ જગ્યાએથી કેટલા બધા લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. બીજું દ્રશ્ય, મારી સામે એક મોટું સ્ટેજ છે. ચકાચૌંધ રોશની છે. અસંખ્ય લોકોનો સમૂહ સ્ટેજની સામે બેઠો છે. સ્ટેજ ઉપરથી મારું નામ એનાઉન્સ થઈ રહ્યું છે. લોકો મને વધાવી રહ્યા છે. હું અત્યારે સ્ટેજ ઉપર છું. મને મારા વ્યવસાયનો સર્વોચ્ચ એવોર્ડ મળી રહ્યો છે. મારું સપનું અત્યારે સાકાર થઈ રહ્યું છે. લોકોની તાળીઓના અવાજ અને ચિચિયારીઓ વધતી જાય છે. લોકો મને અભિનંદન આપી રહ્યા છે. મારો આત્મવિશ્વાસ અત્યારે ટોચ ઉપર છે. હું ખૂબ ખુશ છું, ખૂબ ખુશ છું. તો આ હતી નેટવર્ક માર્કેટિંગ માટેની તૈયાર સ્ક્રિપ્ટ. મિત્રો, આવો જોઈએ હવે એક બીજી તૈયાર સ્ક્રિપ્ટ, જે છે સરકારી અથવા તો ખાનગી કર્મચારીઓ માટે. સ્ક્રિપ્ટ આ પ્રમાણે છે. હું અત્યારે મારા કામ કરવાના સ્થળ ઉપર છું. ખૂબ ઉત્સાહથી કામ કરું છું, કારણ કે મને ખબર છે કે હું મારા વિકાસ માટે કામ કરું છું. અત્યારે હું એટલી સારી રીતે કામ કરું છું કે મને મારા માટે ગર્વની લાગણી થઈ રહી છે. મારા ઉપરી અધિકારી મારું કામ જોઈને ખુશ થઈ રહ્યા છે. મારી પ્રશંસા કરી રહ્યા છે. મારી કદર થઈ રહી છે. મારું મોટાભાગનું કામ અડધા જ સમયમાં પૂરું થવા આવ્યું છે. મારી ઝડપથી મને પોતાને આનંદ થઈ રહ્યો છે. હું મારી આવડતનો પૂરેપૂરો ઉપયોગ કરું છું અને એની મને ખુશી થઈ રહી છે. મારી સાથે સાથે મારા સહકર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે. મને એમનો પણ પૂરેપૂરો સહકાર મળી રહ્યો છે. તેઓને હું મદદ કરું છું. કામ કરવા માટે અહીં બહુ સારું વાતાવરણ છે. જેટલા વળતર માટે જેટલું કામ કરવું જરૂરી હોય એનાથી હું થોડું વધુ કામ કરું છું, કારણ કે એ મારી આદત છે. મને ખબર છે કે મને એનું વળતર કોઈને કોઈ રીતે મળવાનું જ છે. હું મારી નીચેના કર્મચારીઓ સાથે અત્યારે વાત કરું છું. એમણે મારી ધારણા કરતાં પણ વધુ સારું કામ કર્યું છે. હું એમને શાબાશી આપું છું. એમના ચહેરા ઉપર કામની કદર થયાનો આનંદ દેખાઈ રહ્યો છે, ચોખ્ખો દેખાઈ રહ્યો છે. મને તમામ કર્મચારીઓ તરફથી ખૂબ સાથ, સહકાર, પ્રેમ અને પ્રેરણા મળી રહ્યા છે. હું મારા કામનો આનંદ ખરેખર સાચા અર્થમાં માણું છું. અમારા સંચાલકોમાં, મેનેજમેન્ટમાં મારી મહેનત અને નિષ્ઠાની નોંધ લેવાઈ રહી છે. અત્યારે સંચાલકો સાથે મારી મીટિંગ ચાલી રહી છે. સૌ મને કહી રહ્યા છે કે તમારી પ્રમાણિકતામાંથી અન્ય લોકોને પણ પ્રેરણા મળી રહી છે. તમે અમારા માટે અમૂલ્ય છો. મારો આત્મવિશ્વાસ અત્યારે ટોચ ઉપર છે. મને ગર્વ છે કે મારી પ્રમાણિકતા આજ દિન સુધી મેં જાળવી રાખી છે. હું ખુશ છું, બહુ ખુશ છું. તો આ હતી સરકારી કે ખાનગી કર્મચારીઓ માટેની વિઝ્યુલાઇઝેશન કરવાની તૈયાર સ્ક્રિપ્ટ. મિત્રો, મેં જે સ્ક્રિપ્ટની વાત કરી એ નમૂનાની સ્ક્રિપ્ટમાં તમે તમારી પરિસ્થિતિ મુજબ
અન્ય વિગતો પણ ઉમેરી શકો છો. આ સ્ક્રિપ્ટ મુજબ બિલકુલ નવી સ્ક્રિપ્ટ પણ બનાવી શકો છો. પણ એ વાત ખાસ યાદ રાખજો કે સ્ક્રિપ્ટ લખીને વિઝ્યુલાઇઝ કરવાની આદત કેળવશો તો ખૂબ સારી રીતે વિઝ્યુલાઇઝેશન કરી શકશો. અને સ્ક્રિપ્ટ લખતી વખતે પણ તમારા મનમાં ખુલ્લી આંખે એના ચિત્રો રચાતા જતા હોય છે, એ તો નફામાં. પ્રકરણ 23 પરિણામ પાછળનું વિજ્ઞાન. મિત્રો, તમે જોયું કે લોકોને વિઝ્યુલાઇઝેશનનું પરિણામ મળે છે. ચેપ્ટર 4માં એ પણ જોયું કે પરિણામો કેવી રીતે મળતા હોય છે. ફરીથી ટૂંકમાં જોઈએ તો પરિણામ પાછળનું વિજ્ઞાન તદ્દન સ્પષ્ટ છે, સરળ છે. વિઝ્યુલાઇઝેશન તમને નહીં, પરંતુ ખરેખર તો તમે તમારા વિઝ્યુલાઇઝેશનને પરિણામ આપો છો. જે ઘટનાને તમે વારંવાર વિઝ્યુલાઇઝ કરો છો એને તમારું મહાશક્તિમાન અર્ધજાગ્રત મન વાસ્તવિકતા સમજવા લાગે છે. અને એ ઘટનાને જિંદગીમાં તમે વાસ્તવિક અનુભવ કરી શકો એ રીતે એ આયોજન કરે છે. તમારા માટે યોગ્ય તકો ઊભી કરે છે, અનુકૂળ સંજોગોનું સર્જન કરે છે, યોગ્ય સમયે યોગ્ય જગ્યાએથી યોગ્ય મદદ અપાવે છે. તમે એ દિશામાં કામ કરો છો અને વહેલા મોડા તમારું વિઝ્યુલાઇઝેશન હકીકતમાં બદલાય છે. મિત્રો, ફળ તો આપણા કર્મનું જ મળે છે, પરંતુ આપણું વિઝ્યુલાઇઝેશન આપણને યોગ્ય કર્મ કરવા માટે લાયક બનાવે છે. આમિર ખાનની 3 ઇડિયટ્સ ફિલ્મનો સંવાદ યાદ કરો. એમાં એણે બહુ સરસ વાત કરી છે. કહે છે કે કામયાબી કે પીછે મત ભાગો, કાબિલ બનો. તમારું વિઝ્યુલાઇઝેશન તમને તમારા ઈચ્છિત ફળની પ્રાપ્તિ માટે કાબિલ બનાવે છે. અને એટલે જ મહાપુરુષો કહે છે કે તું જ તારા ભાગ્યનો વિધાતા છે. દોસ્તો, આ સૃષ્ટિ એક મોટી સાઇઝનું તામ્રપત્ર છે. એના ઉપર તમારે તમારા ભાગ્યના લેખ લખવાના છે. તમારી કલમ છે તમારું વિઝ્યુલાઇઝેશન. તો હવે રાહ શાની, શરૂ કરો લખાણ. પણ ઊભા રહો, પહેલા પરમેશ્વર શું કહે છે એ તો જાણી લો. પ્રકરણ 24 પરમાત્માનો પાવરફુલ શબ્દ. તમે ક્યારેક શાંતિથી વિચારશો તો ખ્યાલ આવશે કે તમે અત્યારે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છો એ પરિસ્થિતિ આવશે જેવું તમને ઘણા સમયથી લાગી રહ્યું હતું. સાચી વાત. અને એટલે જ તો લોકો કહેતા હોય છે કે મને ખબર જ હતી કે હું મોડો પડવાનો છું, મને ખબર જ હતી કે આપણે ટ્રેન ચૂકી જશું, મને ખબર જ હતી કે તું કંઈ ઉકાળવાનો નથી, મને ખબર જ હતી કે ત્યાં કાંઈ મળવાનું નથી, મને ખબર જ હતી કે આ માણસ કાંઈ ખરીદવાનો નથી, મને ખબર જ હતી કે તમે માંદા જ પડવાના છો, મને ખબર જ હતી બોસ કે એ બંનેનું લાંબુ નહીં ચાલે, મને ખબર જ હતી કે આ ધંધો બંધ કરવાનો જ વારો આવવાનો છે. આપણને કેટલી બધી ખબર હોય છે નહીં? આ ખબર બીજું કંઈ નહીં પણ આપણા મનની કલ્પના હોય છે, પાક્કી કલ્પના હોય છે. અને સૃષ્ટિના મહાન રહસ્યોમાંનું એક રહસ્ય એ છે મિત્રો કે આપણી દરેક કલ્પના ઉપર તથાસ્તુ થઈ જાય છે. ન માનો કે બન્યું છે કંઈ એમ જ કે અમસ્તુ, તમારી હર કલ્પના પર થયું છે તથાસ્તુ. સૃષ્ટિની સર્વોચ્ચ સત્તા એ નથી જોતી કે તમારે શું જોઈએ છે, એ તમારી કલ્પનાને ઓર્ડર સમજે છે અને એને તમારી ખિદમતમાં વાસ્તવિકતા સ્વરૂપે પેશ કરે છે. પરમાત્માનો પાવરફુલ શબ્દ છે તથાસ્તુ. એ માત્ર તથાસ્તુ જ કરતો રહે છે અને કરતો જ રહે છે. અજાણતા કરેલી કલ્પના ઉપર પણ તથાસ્તુ, જાણી જોઈને કરેલી કલ્પના ઉપર પણ તથાસ્તુ, દુઃખની કલ્પના ઉપર પણ તથાસ્તુ અને સુખની કલ્પના ઉપર પણ તથાસ્તુ. અને હા, આ તથાસ્તુનો પ્રવાહ 24 કલાક ચાલુ રહે છે. જેવી એક કલ્પના કરી કે એના ઉપર એક તથાસ્તુ ચીપકી જાય છે. આપણે જ જાગતા રહેવાનું છે, આપણે જ નક્કી કરવાનું છે કે શેના ઉપર જોઈએ છે તથાસ્તુ. તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ. તો કેવી લાગી આ વિઝ્યુલાઇઝેશન ઓડિયો બુક? વિઝ્યુલાઇઝેશનની આ ટેકનિકને પ્રેક્ટિકલી શીખો. ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા અને રાજીવ ભલાણીના વિઝ્યુલાઇઝેશન વર્કશોપમાં. વધારે જાણકારી માટે જુઓ adiamindpower.com અને rajivbhalani.com.